હેલો બચ્ચો, કેમ છો? આશા રાખું છું મસ્ત હશો એન્ડ મસ્ત એન્જોય કરાવી રહ્યા હશો એન્ડ તમારી એકમ કસોટી લગભગ પૂરી થઈ હશે અથવા ચાલી રહી હશે. તો બચ્ચા લોકો, ગુજરાત બોર્ડે જે ક્વેશ્ચન બેંક આપી છે તેનું એકમ કસોટીના ક્વેશ્ચન બેંકનું આપણે ફટાફટ શું કરીએ, સોલ્યુશન લાવીએ છીએ એમસીક્યુનું. તો ચલો આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન. બચ્ચા લોકો, પહેલો ક્વેશ્ચન શું છે? તો પહેલો ક્વેશ્ચન જે નીચે આપેલ પૈકી કઈ લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે નથી? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા આપણે બેઝિકલી કરીએ તો શું છે? તો કે ભૈયા ધન વિદ્યુત ભારમાંથી નીકળશે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે અને આ રેખા સતત હોય. કેવી હોય બેટા? સતત હોય અને વક્ર હોય. રાઈટ. તેઓ ક્યારેય બંધ ગાળા રચતા નથી. એટલે સ્થિત વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા ના રચે. પણ પ્રેરિત વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે, જે તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં ભણીશો. તો અહીંયા ક્યારેય બંધ ગાળા રચતી નથી કે બંધ ગાળા નથી રચતી, એ ડિફરન્ટ વર્ડ છે. બંધ ગાળા રચે, પણ કઈ રચે બેટા? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે, જ્યારે સ્થિત વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. અહીંયા જ્યારે પહેલા ચેપ્ટરની વાત થાય છે ત્યારે સ્થિત વિદ્યુત ભારની વાત થતી હોય. રાઈટ. તો અહીંયા આગળ ક્વેશ્ચન છે ક્ષેત્ર રેખાઓ સળંગ તૂટેલી ના હોય તેવી હોવી જોઈએ. હા, આ સળંગ રેખાઓ છે તો આ વિધાન સાચું છે. અહીંયા પૂછ્યું ખોટી રેખા નથી. રાઈટ. તો પહેલું વિધાન તો સાચું છે. બીજું છે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. હા બેટા, કે કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક શું આપે? કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની રેખા આપે. હવે જો તેઓ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો શું થાય? તો બેટા એક જ બિંદુ પર બે ક્ષેત્ર મળે, ક્ષેત્રની દિશા મળે, જે શક્ય નથી. એટલે આ વિધાન પણ સાચું જોવા મળી જાય છે. ધન વિદ્યુતભારમાંથી શરૂ થઈને ઋણ વિદ્યુતભારમાં અંત પામે, આ પણ સાચું છે. પણ ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે છે ના. અહીંયા આગળ પ્રથમ ચેપ્ટરની વાત છે અને પ્રથમ ચેપ્ટરની વાત હોવા માટે અહીંયા સ્થિત વિદ્યુત ભારની વાત છે. તેના સ્થિત વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. યાદ રાખજો, અહીંયા આગળ સ્ટેટમેન્ટ પહેલા ચેપ્ટર માટે હોવાથી બંધ ગાળા રચે છે એ સ્ટેટમેન્ટ ખોટું પડે છે. પણ પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે, આ મગજમાં જરૂરથી રાખજો. રાઈટ. ચલો, વિદ્યુત ડાયપોલના કિસ્સામાં આપેલ બિંદુનું વિષુવ રેખા પર અંતર 2 ગણું અને વિદ્યુત ભારનું માન 8 ગણું કરવામાં આવે છે. હવે ડાયપોલના કિસ્સામાં છે. કોના કિસ્સામાં છે બેટા? ડાયપોલના કિસ્સામાં છે. હવે ડાયપોલ માટે આપણને ખબર છે કે વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર -kp p કેપ અપોન r ક્યુબ લખી શકાય. તો E બરાબર -k ઇન્ટુ 2a ઇન્ટુ q. અહીંયા q શું છે? વિદ્યુત ભાર છે, અને 2a શું છે? તેમની વચ્ચેનું અંતર છે. અને p કેપ તો દિશા છે. માઇનસ p કેપ એકચ્યુઅલી r ક્યુબ. હવે શું કીધું છે? હવે એવું કીધું છે કે તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવ્યું. એટલે કે તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવ્યું. મતલબ શું કરવામાં આવ્યું? કોની? વિષુવ રેખા પર અંતર 2 ગણું કરવામાં આવ્યું. એટલે કે r ડેશ બરાબર શું છે? 2r છે. અને વિદ્યુત ભારનું માન 8 ગણું. અહીંયા જોજો, બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર બમણું નથી. અહીંયા આગળ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર બમણું નથી. અહીંયા આગળ વિષુવ પર જે અંતર છે એ બમણું છે. એટલે કે ડાયપોલ હોય તો ડાયપોલની વિષુવ રેખા પણ હોય. ડાયપોલ હોય તો ડાયપોલની શું હોય બેટા? વિષુવ રેખા હોય. પ્લસ ક્યુ વિદ્યુત ભાર, માઇનસ ક્યુ વિદ્યુત ભાર. તો અહીંયા જે આ આર છે ને એ બમણો કર્યો છે, નહીં કે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 2a બમણું કર્યું છે બેટા. જોજો અહીંયા આગળ ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો શું વર્ડ છે. અહીંયા વર્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. રાઈટ. તો ભાઈ અહીંયા લખ્યું છે આર બમણો કરવામાં આવે એન્ડ ક્યુ ડેશ બરાબર 2q નહીં 8q કરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? 8q. તો હવે નવું વિદ્યુત ક્ષેત્ર E ડેશ બરાબર શું લખાય? -k ઇન્ટુ 2a, જે ફિક્સ છે, જે ફિક્સ છે. તો બચ્યું શું બેટા? બચ્યું શું? તો કે બચ્યું બેટા 8q અપોન r ક્યુબમાં બદલે 2r ધ હોલ ક્યુબ. તો આ તો બેટા p કેપ છે જ. તો E ડેશ બરાબર શું આવી ગયું? વેક્ટર ફોર્મ છે. મૂલ્યની દ્રષ્ટિએ જોવા જાત તો અહીંયા આગળ લખ્યું છે નવા અંતરે વિદ્યુત ક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય માન. રાઈટ. ચલો, દિશા એની એ રહેશે વેક્ટર ફોર્મેટમાં રાખીએ તો.
રાઈટ, ઇક્વલ ટુ માઇનસ કે 2a 8q ઇન્ટુ પી કેપ અને અહીંયા 8r ક્યુબ થઈ ગયું. 8 થી 8 વયા ગયા તો આ ઈ ડેશ તો શું આવી ગયો? આ ઈ ડેશ તો શું આવી ગયો બચ્ચા? જો તો આ ઈ ડેશ તો શું આવી ગયો? ઈ જ આવી ગયું. તો ઈ ડેશ બરાબર ઈ આવી ગયું તો પહેલા જેટલી જ રહે છે તો ઓપ્શન નંબર એ કરેક્ટ બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર મૂકેલી છે. અહીંયા વર્ડ વાંચજો, સમાંતર. સમાંતર મતલબ શું? તો અહીંયા આગળ ડાયપોલ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર મૂકીએ છીએ. અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર મૂકીએ તો અહીંયા એક ધન વિદ્યુત ભાર અને એક શું જોવા મળે છે? ઋણ વિદ્યુત ભાર. એટલે એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ. પણ આને સમાંતર મૂક્યું છે. સમાંતર મૂક્યું છે એટલે થીટા શું છે? થીટા બરાબર 0 ડિગ્રી છે. રાઈટ. કોની વચ્ચે? તો કે વેક્ટર પી એટલે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર ઈ પણ સમાન દિશામાં છે, હે ને? તો બેટા અહીંયા તો બન્યું એવું કે અહીંયા સમાંતર છે, થીટા 0 છે. ચલો, ટોર્ક. અહીંયા આગળ ક્વેશ્ચન છે બળ અને ટોર્ક પરનો. હવે યાદ રાખો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં હંમેશા બળ યુગ્મ બને, એટલે બળ તો હંમેશા શૂન્ય જ હોય. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રાખતા બળ હંમેશા શૂન્ય જ હોય. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રાખતા એ ચાહે વિદ્યુત ડાયપોલ હોય અને વિદ્યુત ક્ષેત્રમાં હોય કે ચુંબકીય ડાયપોલ હોય અને ચુંબકીય ક્ષેત્રમાં હોય. રાઈટ. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં બળ હંમેશા શું હોય બેટા? બળ હંમેશા શૂન્ય. હવે બેટા આપણે વાત કરીએ કે ચોખ્ખું બળ અને ટોર્ક મહત્તમ હોય. મહત્તમ ના હોય, શૂન્ય હોય. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું. લાગતું બળ મહત્તમ, ખોટું. લાગતું બળ અને ટોર્ક બંને શૂન્ય, વિચારીએ. ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય પણ ટોર્ક મહત્તમ, વિચારીએ. હવે જો બળ શૂન્ય વાળા બે ઓપ્શન છે, 1 અને 2. તો હવે આ બે માંથી કયું સાચું? તો હવે ટોર્કનું સમીકરણ વાપરીએ તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું છે? પીઈ સાઇન થીટા. જો થીટા બરાબર 0 ડિગ્રી કે 180 ડિગ્રી હોય, એટલે કે સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય, આ બંને કિસ્સામાં ટોર્ક બરાબર 0 થાય. અને અહીંયા લખ્યું પણ એવું છે કે સમાંતર ગોઠવાયેલું છે, અને સમાંતર ગોઠવાયેલું હોય તો ટોર્ક પણ શૂન્ય અને બળ પણ શૂન્ય છે. તો શું ક્યારે બી આ ડી ઓપ્શન શક્ય છે? હા, જ્યારે લંબ મૂકવામાં આવે ત્યારે શું આવશે? ડી આવે. યાદ રાખજો, તમારી સ્કૂલમાં ટ્વિસ્ટ કરવામાં આવશે અને સમાંતરની બદલે શું પૂછી શકે? બોર્ડ્સમાં પણ સમાંતરની બદલે લંબ પૂછી અને ડી ઓપ્શન લાવી શકે. રાઈટ. સમાંતર ગોઠવ્યો છે તો ટોર્ક અને બળ બંને શૂન્ય છે. પણ લંબ ગોઠવતા ટોર્ક શૂન્ય ના થાય, ટોર્ક મહત્તમ થઈ જાય, એટલે કે સાઇન 90 થઈ જાય અને સાઇન 91 હોય. સાઇનનું મહત્તમ મૂલ્ય જ્યારે હોય ને ત્યારે ટોર્ક પણ મહત્તમ બને. તો બચ્ચા સમજ આવ્યું? ઇઝી ક્વેશ્ચન છે, પણ આમાં તમારે દરેક થિયોરી તૈયાર કરવી ધીરે ધીરે જરૂરી બની જતી હોય છે. બેટા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આપેલ વિદ્યુત ભારની ગોઠવણીને લીધે ઉદ્ભવતા હશે, રાઈટ, વિદ્યુત ક્ષેત્ર વડે પરીક્ષક વિદ્યુત ભાર પર લાગતું બળ. હવે પરીક્ષક વિદ્યુત ભાર પર લાગતું બળ જે છે, પર થતું કાર્ય, તો કાર્ય છે ને એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત હોય. કાર્ય તમે કયા વિદ્યુતભારને ક્યાંથી લાવો છો ને એના પર આધારિત છે અને ક્યાં લાવો છો. એટલે કાર્ય પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત છે. લાગતું બળ W બરાબર આપણે જાણીએ છીએ કે F ડોટ સંકલન R1 થી R2 F ડોટ dr
તો એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આ બંને પર આધારિત છે. રાઈટ. તો ઓપ્શન નંબર 1 માત્ર પ્રારંભિક સ્થાન, અહીંયા માત્ર લખ્યું, ના માત્ર ના આવે ને, માત્ર ના આવે. પ્રારંભિક સ્થાન પર પણ આધારિત છે, અંતિમ સ્થાન પર પણ આધારિત છે. અહીંયા માત્ર હોવાથી, માત્ર વર્ડ હોવાથી આ બંને આન્સર ખોટા છે. રાઈટ. પણ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેની સુરેખા પર આધારિત છે, માર્ગ પર આધારિત નથી. એ માર્ગ પર આધારિત નથી, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન પર આધારિત છે. કેમ કે આ વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી બળ છે. રાઈટ. તમે જોશો તો તમારી સેકન્ડ ચેપ્ટરનો પહેલો જ કન્સેપ્ટ છે. રાઈટ. અને એ છે માર્ગથી સ્વતંત્ર છે. તો ડીડી ઇઝ કરેક્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, રેખા એ એવો વક્ર છે કે જેના દરેક બિંદુએ દોરેલો સ્પર્શક આ બિંદુ પાસે શું આપે? વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. પહેલો એમસીક્યુ યાદ કરો. પહેલા એમસીક્યુમાં શું હતું? કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનથી નીકળી અને ઋણ પર જશે બચ્ચા. અને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. એટલે વિદ્યુત ક્ષેત્રની માત્ર દિશા આપે છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને આપે છે? ના, માત્ર શું છે બેટા? અહીંયા સ્પર્શક લખ્યું છે અને સ્પર્શક આ બિંદુ પાસે, બિંદુએ દોરેલો સ્પર્શક આ બિંદુ પાસે માત્ર શું આપે બેટા? દિશા આપે છે. માત્ર શું આપે? દિશા આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિષુવરેખાના બિંદુઓએ માંથી, હવે જો અહીંયા આગળ તમે ચાર ઓપ્શનને જોવા જોઈએ કે અક્ષ અને વિષુવરેખા વિચારીએ ને એટલે આપણને ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવરેખા એટલે બે વસ્તુ યાદ આવે. એક તો વિદ્યુત ક્ષેત્ર યાદ આવે અને બીજું વિદ્યુત સ્થિતિમાન યાદ આવે. પણ અહીંયા આગળ બધા જ ઓપ્શનમાં વિદ્યુત સ્થિતિમાનના વર્ડ છે, વિદ્યુત સ્થિતિમાનના વર્ડ છે. દેખાય છે? હા કે ના? ચાલો, વર્ડ દેખાય છે? વિદ્યુત સ્થિતિમાનના છે. ચાલો, વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું છે? કેપી કોસ થીટા, કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. હવે અહીંયા કોસ થીટા પર ધ્યાન આપજો. જો કોસ થીટા પર યાદ આપજો, અક્ષ પર થીટા બરાબર શું હોય બેટા? 0 ડિગ્રી. અને વિષુવરેખા પર થીટા બરાબર શું હોય? અક્ષ પર થીટા બરાબર 0 ડિગ્રી હોય. રાઈટ. તો V બરાબર કેપી અપોન આર સ્ક્વેર થઈ જાય, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પણ વિષુવરેખા માટે થીટા બરાબર 90 ડિગ્રી. તો V બરાબર શું થઈ જાય? 0. તો તમે જોવા જાઓ તો વિષુવરેખા પર 0 અને અક્ષ પર નોન 0. આ ઓપ્શન ડીડી સાચો પડે. પહેલામાં શું છે? અક્ષ પર 0. ના, અક્ષ પર 0 ના હોય. વિષુવરેખા પર 0 હોય એટલે ખોટું. બંને પર 0 એટલે ખોટું. બંને પર અશૂન્ય એટલે પણ ખોટું. માત્ર આન્સર આવે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અહીંયા આગળ કેપેસિટરથી બને છે. રાઈટ. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યા પ્રારંભમાં હવા હોય અને ત્યારબાદ કે જેટલું ડાયલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે. હવે અહીંયા આગળ છે ને બે કેસીસ છે. અહીંયા આગળ બે કેસીસ છે. એક તો છે બેટરી જોડી રાખી અને બેટરી છૂટી પાડી. અહીંયા આગળ બેટરીના જોડાણની કોઈ વાત નથી થઈ એટલે એવું માનીને ચાલીએ છીએ કે બેટરી જોડેલ નથી. રાઈટ. આ ક્વેશ્ચનમાં શું છે બેટા? બેટરી જોડેલી નથી. જો બેટરી જોડેલી હોય ને તો જવાબ બદલાઈ જાય બેટા. બેટરી જોડેલ નથી. બેટરી જોડી રાખીને જો ડાયલેક્ટ્રિક માધ્યમ ભરું ને તો આન્સર બદલાઈ જાય. રાઈટ. અહીંયા બેટરી છૂટી પાડેલી છે અને ડાયલેક્ટ્રિક ભરવામાં આવ્યું છે. શું સર બેટરી જોડી રાખેલી હોય તો તમે જવાબ આપશો? આપી દઈશ બેટા, ડોન્ટ વરી. ઓકે. ચાલો, અહીંયા બેટરી છોડી રાખી નથી. જો માધ્યમ હવામાં C બરાબર એપ્સાલોન નોટ A બાય D. માધ્યમ ભરેલું હોય તો એપ્સાલોન ને બદલે શું લેવું પડે બેટા? K એપ્સાલોન નોટ. કારણ કે એપ્સાલોન ની બદલે મારે શું લેવું પડે? એપ્સાલોન અપોન એપ્સાલોન નોટ એટલે ડાયલેક્ટ્રિક અચળાંક K છે. તો એપ્સાલોન બરાબર એપ્સાલોન નોટ K. તો માધ્યમમાં C ડેશ બરાબર K એપ્સાલોન નોટ A બાય D. પણ એપ્સાલોન નોટ A બાય D તો શું છે બેટા? C છે. તો CK અથવા KC. C ડેશ બરાબર CK અથવા KC થાય. હા, બેટરી જોડેલી હોય કે છૂટી પાડેલી હોય, C ડેશ બરાબર તો CK જ થાય. તો અહીંયા આગળ એક ઓપ્શન સાંભળજો, એક ઓપ્શન કેપેસિટન્સ K ગણું થાય આ સાચું,
કેપેસિટન્સ કે ગણા થાય, આ સાચું. અહીંયા આગળ કેપેસિટર 1/k ગણું થાય, ખોટું. અને આ પણ ખોટું. તો સૌથી પહેલા તમારો એ અને બી માં તમે જોવા જાઓ તો સી અને ડી તો ખોટા પડી ગયા. તો બે ઓપ્શન બચ્યા. હવે વિદ્યુત ક્ષેત્ર માટે વિચારીએ. રાઈટ, હવે કોના માટે વિચારીએ? વિદ્યુત ક્ષેત્ર માટે વિચારીએ. તો વિદ્યુત ક્ષેત્ર, હવે શું કર્યું? કેપેસિટરના બે હવાને બદલે માધ્યમ ભરી દીધું. હવાના બદલે માધ્યમ ભરવામાં આવ્યું. તો હવાના બદલે જ્યારે માધ્યમ ભરવામાં આવે એની પહેલા વિચારો અને પછી વિચારીએ. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો એક બાજુ પ્લસ સિગ્મા હોય અને બીજી બાજુ માઇનસ સિગ્મા હોય. એક બાજુ પ્લસ સિગ્મા હોય અને બીજી બાજુ માઇનસ સિગ્મા હોય. જો બેટરી જોડેલી નથી, તો ક્યુ ડેશ બરાબર ક્યુ હોય. જો બેટરી જોડેલ ના હોય તો ક્યુ ડેશ બરાબર ક્યુ હોય. બેટરી જોડેલી હોય ને તો સ્થિતિમાન અચળ હોય અને બેટરી જોડેલી ના હોય ને તો વિદ્યુત ભાર અચળ હોય. બેટા આ એક મેજર ડિફરન્સ છે. બેટરી જોડેલી છે અને બેટરી છૂટી પાડેલી છે. તમારા બોર્ડ્સમાં તો આ ક્વેશ્ચન પૂછાય જ છે, પણ જોડે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ બેટરી જોડીને એક અલગથી આવો ક્વેશ્ચન બનાવી શકાય છે. રાઈટ, ચાલો બચ્ચા ફટાફટ આને આગળ પણ વિચારીએ. રાઈટ, આને આગળ પણ વિચારીએ. તો હવે બેટા આને વધુમાં વિચારવાનું છે. ક્યુ ડેશ બરાબર ક્યુ જોવા મળી ગયું. ઓકે, ક્યારે? બેટરી જો જોડેલી હોય. ઓકે, બેટરી જોડેલ ના હોય. અહીંયા ના વર્ડને જરા ફોકસ કરી લેજો. હા, પહેલા શું હતું? એ બરાબર સિગ્મા અપોન એપ્સાલોન નોટ, બે બિંદુ વચ્ચે અથવા ક્યુ અપોન એ એપ્સાલોન નોટ. કેમ કે સિગ્મા શું છે? ક્યુ બાય એ છે. સિગ્મા શું છે બેટા? ક્યુ બાય એ છે. હવે માધ્યમ નાખતા એ ડેશ બરાબર ક્યુ ડેશ અપોન એ એપ્સાલોન. ક્યુ ડેશ તો ક્યુ જ છે. એ એપ્સાલોન નોટ ની બદલે શું આવશે? કે એપ્સાલોન નોટ. તો આ થઈ ગયું 1/k ક્યુ અપોન એ એપ્સાલોન નોટ. આ તો શું છે બેટા? આ તો જૂનો ઈ છે. તો ઈ ડેશ બરાબર શું આવ્યું? ઈ બાય કે. ઈ બાય કે. જો બેટરી જોડેલી રાખેલી હોત ને તો ઈ ડેશ બરાબર ઈ આવે. જો બેટરી જોડેલી રાખી હોત ને તો ઈ ડેશ બરાબર શું આવે બચ્ચા? ઈ આવે. તો આનો આન્સર શું આવી ગયો બચ્ચા? કે ભાઈ કેપેસિટર અને કે ગણું અને વિદ્યુત ક્ષેત્ર કે માં ભાગનું થાય, 1/k ગણું થાય. તો ઓપ્શન નંબર બીબી ઇઝ રાઈટ. તો આને આપણે હવે કરેક્ટ કરીશું નહીં. ચાલો, હવે શું છે? વી વર્સિસ ક્યુ નો આલેખ છે. વી વિરુદ્ધ ક્યુ નો આલેખ છે. તો આલેખમાં ક્ષેત્રફળ શું દર્શાવે? હવે કોઈ પણ વસ્તુમાં ક્ષેત્રફળ શું હોય? તો સંકલન y dx હોય. ક્ષેત્રફળ બરાબર શું હોય બેટા? ક્ષેત્રફળ બરાબર સંકલન y dx. સંકલન y dx હોય. અને y dx એટલે v dq થાય. અને સંકલન v dq શું છે ખબર બેટા? v dq તો શું છે બેટા? કાર્ય છે અથવા સંગ્રહિત ઉર્જા છે. આ તો શું છે? સંકલન v dq તો શું છે? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે. સર ના ખબર પડી. સર આ કઈ રીતે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે? ના ખબર પડી. કોઈ વાંધો નહીં બચ્ચા, નથી ખબર પડી. ચાલો એને આપણે થોડું નીચે જવા દઈએ. અહીંયા જોઈએ સંકલન વી ડી ક્યુ ઇક્વલ ટુ શું છે? સીવી છે, હે ના? તો વી ઇક્વલ ટુ શું થાય? ક્યુ બાય સી થાય. વી ઇક્વલ ટુ ક્યુ બાય સી થાય કે ના થાય? થાય. તો સંકલન ક્યુ બાય સી ડી ક્યુ. આ સંકલન કરતો 1/c અને ક્યુ એક્સ ડીએક્સ તો એક્સ સ્ક્વેર બાય 2. અહીંયા ક્યુ ડી ક્યુ તો ક્યુ સ્ક્વેર બાય 2. અરે ભૈયા, હાફ ક્યુ સ્ક્વેર બાય સી. આ તો શું છે? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે. તો આનો આન્સર આવી જશે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. એટલે કે ડીડી ઇઝ કરેક્ટ. ચલો, સુવાહકની અંદરના ભાગમાં સ્થિર વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા શું લખ્યું છે? સુવાહકની અંદર.
હવે ભાઈ આ સુવાહકની અંદર તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું હોય? શૂન્ય હોય અને સ્થિતિમાન અચળ હોય. સ્થિતિમાન અચળ હોય અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો અહીંયા શૂન્ય હોય છે ઇઝ અ કરેક્ટ આન્સર. સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. યાદ કરો, સુવાહક ગોળો અંદર વિદ્યુત ક્ષેત્ર શું હતું? 0. યાદ કરો, પ્લેટના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું હોય બેટા? શૂન્ય હોય. તો અહીંયા આગળ શી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે. અહીંયા કોઈ ફિગર દેખાય છે, ક્યુ એ બી સી ડી પર ફિગર છે, રાઈટ. તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન, હે, ચોરસના બિંદુઓ પર વિદ્યુત ભાર છે, તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V હોય તો A અને B પરના વિદ્યુત ભારો અનુક્રમે C અને D સાથે અદલા બદલી કરવામાં આવે. એટલે આને કરી દેવામાં આવે ઉપર અને આને કરી દેવામાં આવે નીચે. હવે જોજો, વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે. યાદ રાખજો, સ્થિતિમાન કેવી ભૌતિક રાશિ છે? સ્થિતિમાન અદિશ રાશિ છે. સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એનો અદિશ સરવાળો થાય, હે ને. હવે જ્યારે વિદ્યુત ભારને ઉપર નીચે કરીએ તો બેટા કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર વિચારવાનું છે. કોણ વિચારવાનું છે? કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર વિચારવાનું છે. તો આવા કિસ્સામાં કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર વિચારો, વિદ્યુત સ્થિતિમાન. તો આર 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 અને આર કદાચ હું ઉપર નીચે કરી નાખું ને તો પણ વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન આર, કે ક્યુ અપોન આર માઇનસ કે ક્યુ અપોન આર માઇનસ કે ક્યુ અપોન આર આ જ રહેવાનું છે. પણ વિદ્યુત ક્ષેત્ર દિશા દર્શાવે. અત્યારના કિસ્સામાં જોવા જાવ તો ધનના કારણે બહાર તરફ અને ઋણના કારણે અંદર તરફ. ઋણના કારણે અંદર તરફ. આ કેસમાં પણ ધનના કારણે બહાર તરફ અને ઋણના કારણે અંદર તરફ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E, રાઈટ. હવે જો હું આને વ્યસ્ત કરી દઉં, આને ઊંધા કરી દઉં, આને શું કરી દઉં બેટા? ઊંધા કરી દઉં. અને જો હવે આને ઉલટા કરી દેવામાં આવે, ઉલટા ફૂલટા કરી દેવામાં આવે, રાઈટ, તો શું થાય? હવે આને ઉલટા ફૂલટા કરતા કંઈક આવું જોવા મળે છે કે અહીંયા A છે, અહીંયા B છે, અહીંયા માઇનસ ક્યુ આવી ગયો, અહીંયા માઇનસ ક્યુ. A અને B ના વિદ્યુત ભારો C અને D પર લઈ ગયા, રાઈટ. તો અહીંયા D અને C, ત્યાં વિદ્યુત ભાર પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ આવી ગયા. ચલો હવે વધુમાં વિચારીએ. તો હવે ધન વિદ્યુત ભાર, ધનના કારણે બહાર તરફ અને આ ઋણના કારણે અંદર તરફ, હે ને બેટા? ધનના કારણે બહાર તરફ અને ઋણના કારણે અંદર તરફ. આ ધનના કારણે બહાર તરફ એટલે આ બિંદુએ આમ ઉપર જાય અને ઋણના કારણે ઋણ વિદ્યુત ભારમાં અંદર જશે. ચલો બચ્ચા, આટલી ખબર પડી? હા કે ના? ચલો આટલી ખબર પડી ગઈ ને? યસ. તો પરિણામી ક્યાં બનશે? ચલો પરિણામી ક્યાં બનશે? પરિણામી અહીંયા ઉપર બનશે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો નથી બદલાતું પણ દિશા ડેફિનેટલી બદલાઈ જાય છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો નથી બદલાતું પણ દિશા બદલાય છે. વિદ્યુત ક્ષેત્રનું દિશા નહીં પણ મૂલ્ય જરૂર બદલાય છે. મૂલ્ય જરૂરથી બદલાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, અહીં ક્ષેત્ર સદિશ રાશિ છે. સદિશ રાશિ છે જે દિશા બદલાય તો પણ બદલાય જ કહેવાય. રાઈટ. તો અહીંયા ઈ ના બદલાય પણ વી બદલાય. ના, વી ના બદલાય અને વી ના બદલાય. અહીંયા આગળ છે. હવે જો સાંભળો, સદિશ ઈ કીધું હોય તો આ સાચું. હા, જો વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય અદલા બદલી કરતા, ઈ એટલે શું? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે દિશા. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે હોય, જો સદિશ સ્વરૂપે હોય, કોણ હોય બેટા? બંને ન બદલાય. અહીંયા જો અહીંયા સદિશ સ્વરૂપે હોય
તો આ સાચું. એટલે કે મૂલ્ય અને દિશાના કારણે વિદ્યુત ક્ષેત્ર ઈ બદલાયો. પણ મૂલ્યની દ્રષ્ટિએ વિચારો તો ડી સાચું. ઈના મૂલ્યની દ્રષ્ટિએ વિચારો, મૂલ્યની દ્રષ્ટિએ માત્ર વિચારતા, કે અહીંયા ઈ લખ્યું છે પણ એ સદિશ સ્વરૂપ કહેવા માંગે છે કે અદિશ? રાઈટ. તો માત્ર મૂલ્યની દ્રષ્ટિએ વિચારો તો મારો આન્સર ડી છે. અને દિશા સાથે એટલે કે માત્ર વિદ્યુત ક્ષેત્ર વળ છે, રાઈટ, તો મારો આન્સર એ છે. જો દિશા સાથે વિચારવામાં આવે આ ક્વેશ્ચનમાં તો આન્સર એ આવે છે. અને મૂલ્ય માટે વિચારવામાં આવે તો આન્સર ડી આવે છે. માત્ર મૂલ્યની દ્રષ્ટિએ વિચારતા આન્સર તમારો શું બને છે બેટા? ડી બને છે. માત્ર મૂલ્યની દ્રષ્ટિએ વિચારતા તમારો આન્સર શું બને છે બેટા? ડી બને છે. આ ક્યાં કોના માટે છે બેટા? માત્ર મૂલ્યની દ્રષ્ટિએ વિચારતા તમારો આન્સર ડી બને છે. ડી કેમ બન્યો બેટા? ડી નું કારણ શું છે બેટા? માત્ર મૂલ્ય વિચારતા. તો એનું મૂલ્ય નથી બદલાતું પણ શું બદલાય છે? દિશા બદલાય છે. અને દિશાની દ્રષ્ટિએ જોવા જાઓ તો એ આન્સર આવે. સદિશ લખીને મેં તમને આન્સર સમજાવ્યો કે મારા હિસાબથી તમને ડીપ ખ્યાલ પણ હોવો જોઈએ. માત્ર આન્સરથી ફાયદો નહીં થાય, કન્સેપ્ટથી ફાયદો થશે. રાઈટ. ચાલો, જો અવરોધ આર હોય અને કેપેસિટન્સ સી હોય તો આરસી કઈ રાશિ આપશે? ચલો, આરસી સામાન્ય રીતે સમય આપશે પણ કઈ રીતે એને જોઈએ. તો તમને ખબર છે વી ઇક્વલ ટુ આઈ આર છે. તમને ખબર છે વી ઇક્વલ ટુ ક્યુ બાય સી છે. વી ઇક્વલ ટુ આઈ આર પણ છે અને વી ઇક્વલ ટુ શું છે બેટા? ક્યુ બાય સી પણ છે. હે ને? હવે પારિમાણિક દ્રષ્ટિએ વિચારવાનું છે કે કઈ ભૌતિક રાશિ આપે છે. આરસી પારિમાણિક દ્રષ્ટિએ કઈ ભૌતિક રાશિ આપે છે એ વિચારવાનું છે. આર ઇન્ટુ સી પારિમાણિક દ્રષ્ટિએ કઈ ભૌતિક રાશિ આપે છે એ વિચારીએ આપણે. તો ક્યુ બાય સી બરાબર આઈ આર લખાય. હવે આઈ શું છે? આઈ ખરેખર ક્યુ બાય ટી છે. આઈ એટલે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ શું હોય? વિદ્યુત ભાર ભાગ્યા સમય ઇન્ટુ આર. ક્યુ થી ક્યુ ગયા તો આરસી બરાબર શું આવ્યું? ટી. તો પારિમાણિક દ્રષ્ટિએ જોવા જાઓ તો આરસી શું છે બેટા? સમય છે. પારિમાણિક દ્રષ્ટિએ જોવા જાઓ તો આરસી શું છે? સમય છે. તો ખરેખર આમ તો છે ને એનું પારિમાણિક દ્રષ્ટિએ કોણ આપે એવું લખવું જોઈએ. આમ તો વધુ યોગ્ય વર્ડ શું છે બેટા? આરસી પારિમાણિક દ્રષ્ટિએ કઈ ભૌતિક રાશિ આપે એ લખવું જોઈએ. બાકી આ વાસ્તવિકતામાં સમય નહીં, સમય અચળાંક છે. રાઈટ. આ વાસ્તવમાં સમય નહીં, સમય અચળાંક છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્લક્સનો એસઆઈ એકમ શું છે? તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર શું છે? તો કે એ ઇન્ટુ એ. હે ના? એ ઇન્ટુ એ વિદ્યુત ક્ષેત્ર અને ગુણ્યા શું છે બેટા? એ. એ એટલે ક્ષેત્રફળ. રાઈટ. ચલો, વિદ્યુત ક્ષેત્રના એકમ કયા? ઈના એકમ કયા? ઈના એકમ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર બે છે. વોલ્ટ પર મીટર બે છે. તો આપણે ફ્લક્સના પણ બે એકમ જાણી લઈએ. એક એકમ થશે બેટા વોલ્ટ પર મીટર ઇન્ટુ ક્ષેત્રફળનો એકમ શું? એનો એકમ શું? એક જ છે બેટા, મીટર. તો મીટર સ્ક્વેર, સોરી મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર. તો મીટર થી મીટર ગયા તો એક છે વોલ્ટ ઇન્ટુ મીટર અથવા ફાઈ ઇક્વલ ટુ એ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ બેમાંથી કોઈ પણ ઓપ્શન હોઈ શકે. તો અહીંયા આગળ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, એવો એક પણ નથી. જો છેદમાં બંનેમાં કુલમ સ્ક્વેર છે તો આ બંને આન્સર ખોટા. રાઈટ. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે, પણ એક બીજો ઓપ્શન બને છે વોલ્ટ ઇન્ટુ મીટર. વોલ્ટ ઇન્ટુ મીટર. મને લાગે છે કે અહીંયા લખવામાં ભૂલ કરી છે મારા ઓપરેટરે. રાઈટ. વોલ્ટ પર મીટર ના આવે ને બેટા, વોલ્ટ ઇન્ટુ મીટર આવે. ઓપરેટર ભૂલ છે, આ ઓપરેટર્સ ભૂલ છે. રાઈટ. નીચે છેદમાં માત્ર કુલમ આવશે, અહીંયા ઓપરેટર્સ ભૂલ છે. તો અહીંયા આગળ આવશે વોલ્ટ ઇન્ટુ મીટર. એટલે હું થોડા ચેન્જ સાથે અહીંયા આગળ સાચો આન્સર લખવા જઈ રહ્યો છું. રાઈટ. સાચો આન્સર લખવા જઈ રહ્યો છું. ચલો, થોડા ચેન્જ સાથે સાચો આન્સર આપણે લખી લઈએ. તો અહીંયા આગળ બે ઓપ્શન બનશે. હું બંને ઓપ્શનને લઈ લઉં, સેટિંગ કરીએ અને બંને આન્સર લાવી દો બેટા. સેટિંગ કરી અને બંને આન્સર લાવી દો. ચલો, સેટિંગ કરીને બંને આન્સર લખું છું. બે કયા આન્સર આવી શકે? તો એક આન્સર આવી શકે બેટા વોલ્ટ ઇન્ટુ મીટર.
એક આન્સર આવી જશે વોલ્ટ ઇન્ટુ મીટર, અથવા બીજા ઓપ્શનમાં હું અહીંયા આગળથી સી સ્ક્વેર હટાવી દઉં છું. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર છે ને, એને ખાલી કુલમ કરી નાખું છું. ખાલી શું કરી નાખું છું બેટા? કુલમ કરી નાખું છું. તો જો અહીંયા કુલમ કરી નાખું તો આ બંને ઓપ્શન સાચા બને, હે ને? અને યાદ રાખજો, એક્ઝામમાં તો ગમે તે ટ્વિસ્ટ થઈ શકે ને બેટા, રાઈટ? બેમાંથી કોઈ પણ ઓપ્શન આપી શકે ને, કદાચ આ આપી શકે, આ પણ આપી શકે, બંને આન્સર સાચા છે. તો સી અને ડી બે ઓપ્શન સાચા બની જશે તમારા માટે, રાઈટ? વોલ્ટ પર મીટર નહીં આવે, વોલ્ટ ઇન્ટુ મીટર આવે છે અહીંયા આગળ. ક્લિયર છે? અહીંયા વોલ્ટ પર મીટર આન્સર નથી. વોલ્ટ પર મીટર તો વિદ્યુત ક્ષેત્રનો છે, અહીંયા વિદ્યુત ફ્લક્સ પૂછ્યું છે. ચલો, V ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. હા, બરાબર છે. ચલો, નીચેનામાંથી કયો એકમ વિદ્યુત સ્થિતિમાનનો નથી? વિદ્યુત સ્થિતિમાનનો એકમ નથી. હવે છે ને, ઘણા એક્સાઇટેડ માણસો હોય, એકદમ એક્સાઇટેડ હોય, લાઈક देखा ना जैसे विद्युत क्षेत्र અને વિદ્યુત સ્થિતિમાન વાંચતાની સાથે જ આ આન્સર લખી નાખે. અરે ભૈયા અહીંયા નથી લખ્યું છે, અરે ભૈયા અહીંયા લખ્યું છે નથી. एक्साइटेड होते ना कुछ बच्चे, है ना? तो वोल्ट तो છે ભાઈ, અહીંયા નથી લખ્યું, તો આ તો છે બેટા, આ તો છે, રાઈટ? હવે કાર્ય W બરાબર Q ઇન્ટુ V પણ આપણે જાણીએ છીએ. તો V બરાબર W બાય Q. W એટલે કાર્યનો એકમ જૂલ, જૂલ ભાગ્યા કુલમ, તો આ પણ છે. હવે સાંભળજો, અહીંયા લખ્યું છે ન્યૂટન મીટર પર કુલમ. શું આ ખરેખર છે ખરો? ન્યૂટન ઇન્ટુ મીટર પર કુલમ, એને પણ વિચારી લઈએ. ન્યૂટન ઇન્ટુ મીટર પર કુલમ. હવે આપણે જાણીએ છીએ કે V ઇક્વલ ટુ ED, V ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. E એટલે શું? તો કે ન્યૂટન પર કુલમ, અને D એટલે મીટર. તો ન્યૂટન મીટર પર કુલમ આ પણ છે, અને આવું પણ લખાય ને બેટા, ન્યૂટન મીટર કુલમ રેઝ ટુ -1. તો આ ભૈયા ડી પણ આન્સર સાચો છે. અચ્છા, વોટ કોનો એકમ છે? વોટ તો પાવરનો એકમ છે. કોનો છે બેટા? પાવર અથવા કાર્ય ત્વરા. કાર્ય ત્વરા નો એકમ છે. શુદ્ધ ગુજરાતીમાં પાવરને કહેવાય કાર્ય ત્વરા. તો આનો રિયલ આન્સર શું આવી જશે બેટા? ડી આવી જશે. આ પણ એકમ છે. તો સી ઇઝ કરેક્ટ. સોરી, ડી ક્યાં? સી ઇઝ કરેક્ટ આન્સર. વોટ તો કોનો એકમ છે? પાવર અથવા કાર્ય ત્વરાનો છે. ઇઝ ધીસ ઓકે? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એપ્સાલોન નોટ નો એકમ શું? અને એ પણ એફ ના સ્વરૂપે છે. મને લાગે છે અહીંયા ભૂલ છે, મને લાગે છે અહીંયા ભૂલ છે. અહીંયા ભૂલ છે નહીં, ભૂલ છે જ. પર કુલમ્બ સ્ક્વેર રહી ગયું છે. અહીંયા પર કુલમ્બ સ્ક્વેર રહી ગયું છે. अरे भैया जल्दबाजी में ऑपरेटर ने पता नहीं क्या कर दिया, राइट? चलो एग्जैक्ट जो भी है मैं एक बार देख लेता हूं, है ना? हाँ, અહીંયા આગળ ઓપ્શન્સમાં ભૂલ લાગી રહી છે. જે કંઈ બી સાચો ઓપ્શન હશે, જે કંઈ બી સાચો ઓપ્શન હશે એને આપણે એ સેટિંગ કરાવશું, હે ને? એનો આન્સર એમાં લાવીશું. ચલો, જે સાચો આન્સર હશે એ હું એમાં લખી રહ્યો છું. ચલો, હવે આપણને ખબર છે કે F ઇક્વલ ટુ 1/4 એપ્સાલોન નોટ Q1 ઇન્ટુ Q2 અપોન R². તો એપ્સાલોન નોટ બરાબર શું થાય? Q1 ઇન્ટુ Q2 અપોન FR². હવે Q1 Q2 નો એકમ શું છે? Q1 અને Q2 વિદ્યુત ભાર છે, તો કુલમ ઇન્ટુ કુલમ છે, અને છેદમાં ન્યૂટન અને મીટર સ્ક્વેર છે. તો આનો આન્સર શું આવી ગયો બેટા? કુલમ સ્ક્વેર ઇન્ટુ ન્યૂટન મીટર સ્ક્વેર, -2. ઠીક છે? ચાલો, તો અહીંયા આગળ F ની -1 ઓકે, સોરી, અહીંયા C² ગુણાકારમાં છે. અહીંયા ગુણાકારમાં શું છે? C², ગુણાકારમાં C², અને ગુણાકારમાં C², અને સાચો એકમ છે C² ઇન્ટુ ન્યૂટન રેઝ ટુ -1 અને મીટર રેઝ ટુ -2. અહીંયા F તો આવે જ નહીં ને બેટા, ન્યૂટન આવે. F તો ફેરાડે છે. ઓકે, F ફેરાડે છે. બચ્ચા બહુ સરસ ક્વેશ્ચન છે. ઉભા બચ્ચા બહુ જ સરસ ક્વેશ્ચન છે. એક તો એકમ થઈ ગયો બેટા આ. બેટા અહીંયા F ફેરાડે છે. બેટા અહીંયા F ફેરાડે છે. અહીંયા F શું છે બેટા? ફેરાડે છે. અહીંયા F શું છે? ફેરાડે છે. અહીં F ફેરાડે છે બેટા, સોરી, અહીં F એ ફેરાડ છે. શું છે બેટા? ફેરાડ. સી નો એકમ. અરે વાહ, આ તો બહુ જ સરસ ક્વેશ્ચન થઈ ગયો. આ તો બહુ જ સરસ એટલે અતિ સુંદર ક્વેશ્ચન થઈ ગયો. તો સી બરાબર તો શું છે? એપ્સાલોન નોટ A બાય ડી.
તો સી નો એકમ ફેરાડ ઇન્ટુ, અચ્છા એપ્સાલોન બરાબર શું લખાય? એપ્સાલોન બરાબર CD અપોન A. બચ્ચા બહુ જ સરસ ક્વેશ્ચન, મારી મિસ્ટેક, બહુ જ સરસ ક્વેશ્ચન. તો અહીંયા ફેરાડ ઇન્ટુ મીટર અપોન મીટર સ્ક્વેર લખાય. મીટરથી મીટર ગયા તો આ થઈ ગયું ફેરાડ અપોન મીટર. તો આ થઈ ગયું ફેરાડ મીટર ઇનવર્સ. બેટા ફેરાડે નથી હોય, ફેરાડ છે, યાદ રાખજો. ફેરાડ ઇન્ટુ મીટર ઇનવર્સ એટલે કે એ ઇઝ કરેક્ટ આન્સર. બેટા એ કરેક્ટ છે, બેટા એ કરેક્ટ છે, કોઈ ભૂલ નથી. બેટા એ કરેક્ટ છે, કોઈ ભૂલ નથી. હે ના, બે ઓપ્શન બની ગયા. એક આ પણ ઓપ્શન બનાવી શકાય બેટા, એક આ પણ ઓપ્શન બનાવી શકાય. એકવાર છે ને ફટાફટ ઉતાવળમાં મેં ભૂલ શું કરી, ચલો મેં શું ભૂલ કરી કોમેન્ટ બોક્સમાં લખાવો. ઉતાવળમાં મેં શું ભૂલ કરી? એફ બળ સમજી અને લખી નાખ્યું, પણ એફ બળ નથી. એફ શું છે બેટા? ફેરાડ છે. એકમ લખ્યું છે ને, તો એકમમાં એફ શું છે બેટા? ફેરાડ છે. 1 અપોન એપ્સાલોન નોટ ઈ સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, પણ આ છે શું? 1 અપોન એપ્સાલોન નોટ ઈ સ્ક્વેર છે શું? ઉર્જા ઘનતા. શું છે? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતા છે. અને ઉર્જા ઘનતા એટલે શું? તો કે ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા શું છે બેટા? m1 l2 t-2 અને કદમાં શું આવે? l3. તો આનો આન્સર આવી ગયો m1 l-1 t-2. તો આનો આન્સર શું આવજો? BB ઇઝ ઓલવેઝ રાઈટ. શું આ બેટા? BB ઇઝ ઓલવેઝ રાઈટ. ચલો ભૈયા, અહીંયા પહેલા ઓરમાં કોઈ ભૂલ નહોતી ને? ના ના, બરાબર જ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે પી ડાયપોલ મોમેન્ટ ધરાવતા ઈ તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે થીટા કોણ બનાવે અક્ષ પર રાખેલ છે. થીટા બરાબર 90 ડિગ્રી હોય ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય છે તેમ ધારેલું છે. તો સ્ટોર્ક અને સ્થિતિ ઉર્જા ટોર્ક ટાઉ શું છે બેટા? પી સાઇન થીટા છે. અને સ્થિતિ ઉર્જા શું છે? માઇનસ પીઈ કોસ થીટા. આ તો બેટા સીધા સૂત્રો પૂછી લીધા, રાઈટ. તો પીઈ સાઇન થીટા અને માઇનસ પીઈ કોસ થીટા, એ ઇઝ કરેક્ટ આન્સર. બેટા ઇઝી ઓપ્શન હતા, રાઈટ. તો સૌથી પહેલા શું છે? ટોર્ક પીઈ સાઇન થીટા, બરાબર છે. ચલો હવે છે બેટા 4 માઇક્રોફેરાડના 3 કેપેસિટર એવી રીતે જોડવામાં આવે છે કે પરિણામી કેપેસિટન્સ 6 માઇક્રોફેરાડ બને છે. તો તેમનું જોડાણ બંને સમાંતરમાં ને તેની સાથે એક શ્રેણીમાં. ચલો આના દરેક ઓપ્શન ચેક કરવા પડે. આ બંને કે સમાંતરમાં અને એની જોડે એક શ્રેણીમાં. ચલો આ 4 અને 4, આ 4 અને 4 કેટલા થાય? 8. અને આ થઈ ગયા બેટા 4. તો સી ઇફેક્ટિવ કેટલું થાય? સી ઇફેક્ટિવ કેટલું થાય? તો બેટા 4 into 8 upon 4 plus 8 that's equal to, અહીંયા થઈ ગયો 48 ભાગ્યા 12, 8 ચોક 32, 32 ભાગ્યા 12, that's not equal to 6 માઇક્રોફેરાડ. તો આ તો ઓપ્શન નથી. બધાને શ્રેણીમાં જોડું તો શું આવે બેટા? 4/3 આવે. બધાને સમાંતરમાં જોડું તો 12 આવી જાય. તો એનો મતલબ બંને શ્રેણીમાં અને તેની સાથે એક સમાંતરમાં, મતલબ બે શ્રેણીમાં અને તેની સાથે એક સમાંતરમાં. ચલો આ ઓપ્શન સાચો છે, ચેક કરીએ આપણે, રાઈટ. આ ઓપ્શન સાચો છે, ચેક કરીએ. આ 4 અને 4 છે તો શ્રેણીમાં શું થાય? C1 into C2 એટલે કે 4 into 4 ભાગ્યા 4 plus 4. તો ધેટ્સ ઇક્વલ ટુ શું થાય? ખાલી ઉપરના માટે, નીચેના 4નું તો મેં કંઈ કર્યું જ નથી. આને આપણે સી ડેશ કીધો. શું કીધો બેટા? સી ડેશ. તો સી ડેશ બરાબર શું આવી ગયું? 2 માઇક્રોફેરાડ. અને હવે આ 4 જોડે એને સમાંતરમાં ગોઠવી દઈએ તો હવે સી ઇફેક્ટિવ શું થાય? સી ડેશ વત્તા સી એટલે કે 2 વત્તા 4 એટલે કે 6 માઇક્રોફેરાડ. એટલે કે ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? જુદી જુદી ત્રિજ્યાવાળા બે ગોળાઓને સમાન વિદ્યુત ભાર આપતા વિદ્યુત સ્થિતિમાન, રાઈટ. હવે જો ગોળાનું વિદ્યુત સ્થિતિમાન V ઇક્વલ ટુ KQ અપોન R છે. તો V ચાલે છે 1 અપોન R. જેનો R ઓછો એનો V વધુ, હે ના? તો સપાટી પર જેનો R ઓછો એનો V વધુ. તો નાના ગોળાનું વધારે થશે, મોટા ગોળાનું વધારે, નાના ગોળાનું વધારે થશે. કોનું વધારે થશે બેટા?
નાના ગોળાનું વધારે થશે. પણ બહારના કોઈ દૂરના બિંદુએ વિચારો ને બેટા, આ અંદરના વિસ્તારમાં વાત છે. જુદી જુદી બે ગોળાના સમાન વિદ્યુત સ્થિતિમાન આપતા વિદ્યુત સ્થિતિમાન ક્યાં બેટા? અંદરના વિસ્તારમાં. ક્યાં આગળ બેટા? અંદરના વિસ્તારમાં અથવા સપાટી પર. है ना? चलो एक्स्ट्रा कंसेप्ट जो आ प्रश्न में આપેલ બિંદુ એ નાના ગોળાની ત્રિજ્યા કરતા પણ મોટું, ઓકે, નાના ગોળાની ત્રિજ્યા કરતા પણ મોટું એન્ડ મોટા ગોળાની ત્રિજ્યા કરતા પણ મોટું છે. એટલે કે બંને માટે બહારનું બિંદુ છે. મતલબ શું કહેવા માંગુ છું? સમજો. આ નાનો ગોળો છે, આ મોટો ગોળો છે. અહીંયા કેન્દ્રથી R1 અંતર છે, અહીંયા કેન્દ્રથી R2 અંતર ત્રિજ્યા છે, અને બંને માટે R સમાન છે. R અહીંયા કોઈ જગ્યાએ છે. બંને માટે R કેવો છે બેટા? બહારનું બિંદુ સમાન અંતરે આવેલું છે. તો આવા કિસ્સામાં બેટા અહીંયા P બિંદુ હોય ને, તો જાણે કે બધો જ વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત છે. બંને ગોળા પર વિદ્યુતભાર તો સમાન છે, તો બહારના વિસ્તાર માટે તો સ્થિતિમાન સમાન થાય બેટા. બહારના વિસ્તાર માટે તો સ્થિતિમાન, હા, મોટા ગોળાની ત્રિજ્યા કરતા પણ વધુ અંતરે આવેલું બિંદુ વિચારો બંને માટે, તો સ્થિતિમાન કેવા થાય? સમાન થાય. સ્થિતિમાન કેવા થાય બેટા? સમાન થાય. સ્થિતિમાન સમાન થાય. बेटा विचारो कि भैया कितना ट्विस्ट हो सकता है, क्योंकि याद રાખજો બેઠા ક્વેશ્ચન પૂછવા કરતા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછવામાં પણ મજા છે. અને ડેફિનેટલી તમે જ્યારે કોઈક બોર્ડ જેવી એક્ઝામ આપો છો, કોમ્પિટિટિવ એક્ઝામ જેવી એક્ઝામ આપો છો, તો બેઠા ક્વેશ્ચન નહીં પૂછાય, પણ થોડું મોડિફાઈ કરી, તમને આપેલા પ્રશ્નોમાં થોડું મોડિફાઈ કરે તો કેવી મજા આવે, રાઈટ? અને જો તમે આવા મોડિફિકેશનને પણ સમજી જાઓ તો શું બેટા તમે હજારો છોકરાઓ કરતા આગળ નીકળી જાઓ છો. ડેફિનેટલી બસ મેં યહી ચાહતા હું કે આવા છોકરાઓ કે જે આવા નાના નાના કન્સેપ્ટને પણ થોડા મોડિફાઈ થાય તો શું થાય, એના માટે વિચારે તો શું થાય? મજા આવી જાય, રાઈટ? બસ ત્યાં સુધી પહોંચવાનું છે બેટા કે થોડો પણ પેપરમાં ટ્વિસ્ટેડ આવે ને અને આપણે આમ રાજાની જેમ બહાર નીકળીએ ને તો મજા આવે. યાદ રાખજો, નોર્મલ પેપરમાં 90 માર્ક્સ કરતાં વધારે આવવા અને ટ્વિસ્ટેડ પેપરમાં 90 માર્ક્સ પણ 90 કરતાં વધારે આવવાનું, જેનો બહુ જ મોટો ડિફરન્સ તમને ખબર પડશે જ્યારે આવશે, રાઈટ? તમારો રેન્કિંગ એટલો બધો વધી જાય કે ના પૂછો વાત. તો ક્યારેક આવા ટ્વિસ્ટેડ ફોર્મેટમાં પેપર આવે ને તો બહુ જ મજા આવે, અને હોવું પણ જોઈએ. તો જ તમે બીજાથી અલગ તરી આવશો ને બેટા. તમારે 90% હોય ને બાજુવાળા 90% હોય, શું મજા આવશે? પણ ના, તમે કંઈક વધારે મસ્ત કરેલું હોય અને ટેસ્ટેડ પેપર પૂછાઈ જાય અને એમાં 90% આવે અને એક નોર્મલ સ્ટુડન્ટને એમાં 80% આવે તો કેવી ખુશી કે હા ચલો હું અલગ તરી આવ્યો. બસ એના માટે આ નાના નાના જે ડિફરન્સ છે હું સમજાવી રહ્યો છું. ચલો, બે સમકેન્દ્રીય ધાતુની કવચ ને ધન વિદ્યુત ભાર આપતા. હવે સમકેન્દ્રીય ધાતુની કવચ છે, બે સમકેન્દ્રીય ધાતુની કવચને ધન વિદ્યુત ભાર આપતા, રાઈટ? ધન વિદ્યુત ભાર આપતા કવચને, ઓકે, બે સમકેન્દ્રીય ધાતુની કવચને ધન વિદ્યુત ભાર આપતા. મને એવું લાગે છે કે અહીંયા કંઈક ભૂલ પડી છે, રાઈટ? તો આઈ જસ્ટ વોન્ટ ટુ ચેક ધ ઓપ્શન્સ. મને એવું લાગે છે કે અહીંયા કંઈક ભૂલ પડી છે, ઓપ્શન્સ આપવામાં ભૂલ થયેલી છે. અહીંયા અગેન પ્રિન્ટિંગ મિસ્ટેક જોવા મળી રહી છે. તો આ પ્રિન્ટિંગ મિસ્ટેકને થોડો ચેન્જ લાવી દઈએ. આ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં જે કંઈ બી સાચા ઓપ્શન્સ છે ને એકવાર ચેક કરી લઈએ. બચ્ચા ઓપ્શનમાં કંઈક ગડબડ થઈ છે મારથી કયો કે જેનાથી કયો. બહારની કવચ હંમેશા ઊંચા સ્થિતિમાને રહેશે, હે ને? અહીંયા આગળ ઓપ્શન છે એક, બહારની કવચ હંમેશા ઊંચા સ્થિતિમાને રહેશે, રાઈટ? બંને કવચો સમાન સ્થિતિમાં રહેશે, સી ઓપ્શન બરાબર છે. અંદર સાથે, ઓકે, અંદરની કવચ હંમેશા ઊંચા સ્થિતિમાને હશે. ઓકે, ચલો હવે અહીંયા આગળ જે ભૂલ છે એને આપણે જરા સુધારી દઈએ. અહીંયાની ભૂલને જરા આપણે સુધારી દઈએ. અહીંયા લખ્યું છે, અહીંયા વાસ્તવમાં શું લખ્યું છે બેટા?
અહીંયા વાસ્તવમાં આવું લખવામાં આવ્યું છે કે બહારની કવચ હંમેશા ઊંચા સ્થિતિમાને રહેશે અને બીજામાં છે અંદરની કવચ હંમેશા ઊંચા સ્થિતિમાને રહેશે. પહેલામાં શું છે બેટા? બહારની કવચ હંમેશા ઊંચા સ્થિતિમાને હોય અને બીજા ઓપ્શનમાં શું છે બેટા? બીજા ઓપ્શનમાં શું છે બેટા? બીજા ઓપ્શનમાં શું છે? બીજા ઓપ્શનમાં એવું છે કે અંદરની કવચ હંમેશા ઊંચા સ્થિતિમાને હોય. બીજા ઓપ્શનમાં છે બેટા અંદરની કવચ હંમેશા ઊંચા સ્થિતિમાને હોય. બીજા ઓપ્શનમાં છે બેટા અંદરની કવચ હંમેશા ઊંચા સ્થિતિમાને હોય. અંદરની કવચ હંમેશા ઊંચા સ્થિતિમાને હોય. ચલો, સુવાહક ગોળામાં વિદ્યુતભાર ક્યાં હોય? સુવાહક ગોળામાં મહત્તમ વિદ્યુતભાર ક્યાં હોવાનો? સપાટી પર હોવાનો. સુવાહક ગોળામાં વધુ વિદ્યુતભાર ક્યાં હોવાનો? સપાટી પર હોવાનો. હે ને? બે સમકેન્દ્રીય ધાતુના કવચને ધન વિદ્યુતભાર આપતા. હવે બંને ધન વિદ્યુતભાર આપ્યો બરાબર છે, પણ સમકેન્દ્રીય છે. હે ને? સુવાહકમાં બધો વિદ્યુતભાર ક્યાં હોય? સપાટી પર હોય. સુવાહકમાં વાહકમાં બધો વિદ્યુતભાર સપાટી પર. રાઈટ? सुवाहक બધો વિદ્યુતભાર સપાટી પર જોવા મળશે. બેટા यहाँ तक समझ में आ गया? चलो, सुवाहक બધો વિદ્યુતભાર ક્યાં હોય? ચલો જલ્દી જણાવો, સુવાહક બધો વિદ્યુતભાર ક્યાં હોય? ચલો, સુવાહક બધો વિદ્યુતભાર ક્યાં હોય? સપાટી પર હોય. અહીંયા આગળ એક વર્ડ હોવો જોઈએ કે કવચને બે સમકેન્દ્રીય ધાતુની કવચને સમાન ધન વિદ્યુતભાર આપવામાં આવે છે. કેવું બેટા? સમાન. હવે આ બંને કનેક્ટેડ તો છે નહીં, તો અહીંયા માની લો કે Q1 વિદ્યુતભાર છે, અહીંયા માની લો કે Q2 વિદ્યુતભાર છે. હવે બેટા અહીંયા આગળ R1 સ્થિતિમાન, અહીંયા R2 સ્થિતિમાન છે. તો અંદરના ગોળા પર એટલે કે V1 ઇક્વલ ટુ શું થાય? તો કે KQ અપોન Q1 અને Q2 કેવા છે બેટા? Q1 ને Q2 મેં કીધું સમાન છે. Q1 અને Q2 કેવા છે બેટા? સમાન છે. તો KQ અપોન R1 વત્તા બહારના ગોળાના કારણે પણ અહીંયા સ્થિતિમાન હશે, અને બહારના ગોળાના કારણે અહીંયા જે સ્થિતિમાન છે એ તો બચ્ચા ક્યાં સમજે? એ તો ગોળાની અંદરનો વિસ્તાર, જ્યાં તો સપાટી જેટલું હોય, એટલે કે KQ અપોન R2 જેટલું થશે. જ્યારે આ જે બહારની કવચ છે V2 શું થશે? KQ અપોન R2 કોના કારણે? અંદરના કારણે, વત્તા KQ અપોન R2. है ना? जबरदस्त है ना? यस, जबरदस्त है. तो बेटा आम જોવા જાઓ તો આ બંનેમાં બાદબાકી કરીએ તો V1 માઇનસ V2 શું આવ્યું? તો બેટા KQ અપોન R2 એકવાર ઉડી જશે, તો KQ1 અપોન KQ અપોન R1 માઇનસ KQ અપોન R2. હવે સાંભળજો, R1 મોટો છે R2 કરતા. R1 મોટો છે R2 કરતા કે R1 નાનો છે? R1 નાનો છે, અને R1 નાનો છે એટલે આ મૂલ્ય વધારે છે અને આ મૂલ્ય ઓછું છે. R1 ઇઝ લેસર દેન R2, હે ના? આથી V1 ઇઝ ગ્રેટર દેન V2. તો નાના ગોળા પર વધુ સ્થિતિમાન જોવા મળે જો બંને પર સમાન વિદ્યુતભાર હોય તો. રાઈટ? બંને પર સમાન વિદ્યુતભાર હોય તો. ચાલો ભૈયા, અહીંયા ધનની બદલે ઋણ હોત ને તો આન્સર બદલાઈ જતો બેટા. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી હોય તે દિશામાં. જો વિદ્યુત સ્થિતિમાન જોવા જાવ ને તો ઘટતા સ્થિતિમાનની દિશામાં હોય, તો જે બાજુ સ્થિતિમાન ઘટતું જતું હોય તે બાજુ હોય. એટલે ઓબ્વિયસલી અહીંયા આગળ આન્સર આવી જશે બેટા સૌથી વધુ ઝડપી, એટલા માટે કે ભાઈ એ સુરેખ દિશા બતાવે છે. તો અહીંયા A ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ પણ પદાર્થ N1 ઇલેક્ટ્રોન, હવે N1 ઇલેક્ટ્રોન છે તો Q1 શું થાય? માઇનસ N1E, કેમ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. રાઈટ? અને N2 પ્રોટોન ધરાવે છે તો Q2 શું થાય? N2E.
પ્લસ થશે કેમ કે પ્રોટોનનો વિદ્યુત ભાર ધન છે. અહીંયા પૂછ્યું છે કુલ વિદ્યુત ભાર, તો કુલ વિદ્યુત ભાર Q શું હોય? Q1 પ્લસ Q2 એટલે કે -N1E વત્તા N2E. તો આ શું થઈ ગયું? N2 minus N1 into E. N2 minus N1 into E. N2 minus N1 into E. એવું કોઈ ઓપ્શન છે? તો કે ભૈયા BB is always right. નેક્સ્ટ ક્વેશ્ચન. હવામાં આર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે F બળ લગાડવામાં આવે છે. અરે વાહ, આ એક શોર્ટકટ પણ છે. અને K ડાઇલેક્ટ્રિક જેટલા માધ્યમમાં આ જ વિદ્યુતભારને તેટલું જ બળ, અહીંયા આગળ તેટલું જ બળ છે, બળ સમજો, તેટલા જ અંતરે નથી, બળ સમાન છે, હે ના? જો બે વિદ્યુતભારોને હવામાં રાખો, બે વિદ્યુતભારોને હવાઈ રાખો અને આર અંતરે રાખ્યું Q1 અને Q2, તો બળ F બરાબર શું છે? કે નહીં લખીએ આપણે, 1/4 એપ્સિલોન નોટ લખીશું. Q1 Q2 અપોન R સ્ક્વેર. હવે બે વિદ્યુતભારોને ક્યાં રાખ્યા? માધ્યમમાં રાખ્યા. કે ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં બે વિદ્યુતભારોને રાખી દીધા. અહીંયા Q1, અહીંયા Q2 અને અંતર રાખ્યું R'. તો હવે F' બરાબર શું લખાય? તો કે 1/4 એપ્સિલોન. કેમ એપ્સિલોન લખ્યું સર? માધ્યમ છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે. Q1 into Q2 અપોન R' સ્ક્વેર. હવે સાંભળજો, જો F' બરાબર F હોય, આપેલું છે કે તેટલું જ બળ લગાડવામાં આવે, આપેલું શું છે? તેટલું જ બળ, એટલે F' બરાબર શું છે? F છે. તો હવે એવું ના કહી શકાય બચ્ચા કે 1/4 એપ્સિલોન નોટ Q1 into Q2 upon R square that's equal to Q1 into Q2 upon 4 pi epsilon R' square. કહી શકાય ને સર? તો 4 pi QQ, 4 pi KQ ગયા. તો બચ્યું શું બચ્ચા? ઘણું બધું બચી ગયું. બચ્યું ઘણું બધું બેટા, ઘણું બધું બચી ગયું છે. અને એપ્સિલોન નોટ R સ્ક્વેર બરાબર એપ્સિલોન R' સ્ક્વેર. ચલો R સ્ક્વેર બરાબર શું આવ્યું? એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ R' સ્ક્વેર, है ना, ઇન્ટુ R' સ્ક્વેર. એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ બરાબર R' સ્ક્વેર. તો બચ્ચા લો, આ તો K થઈ ગયો, આ તો શું થઈ ગયું બેટા? K થઈ ગયો. તો R સ્ક્વેર બરાબર K R' સ્ક્વેર. તો R બરાબર રૂટ K ઇન્ટુ R'. તો R' બરાબર શું આવી ગયું? R બાય રૂટ K. R' બરાબર શું આવી ગયું? R બાય રૂટ K. એટલે કે DD ઇઝ કરેક્ટ. DD ઇઝ કરેક્ટ. એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ પરથી, રાઈટ? એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ પરથી કહી શકાય. ચાલો ભૈયા, આવડશે? ચાલો. M દળનું બુંદ છે, Q વિદ્યુત ભાર છે. બુંદને સંતુલિત કરવા વિદ્યુત ક્ષેત્ર E હોય જોઈએ. ચલો હવે બુંદને સંતુલિત કોનાથી કરવાનું? ગુરુત્વીય બળથી. તો આ બુંદને નીચે શું લાગે? mg બળ. હવે ધારો કે અહીંયા ધન વિદ્યુત ભાર Q આપું છું અને વિદ્યુત ક્ષેત્ર ધારો કે ઉધ્વ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે બેટા? ઉધ્વ દિશામાં. ધન વિદ્યુત ભાર ને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? બળ કઈ લાગે? વિદ્યુતીય બળ કઈ દિશામાં લાગે? તો અહીંયા ઉપર બળ લાગી જશે Q ઇન્ટુ E જેટલું. હવે જો mg અને QE સમાન થઈ જાય તો કહી શકાય કે બુંદ સંતુલનમાં છે. જી હા. તો mg બરાબર શું થઈ જવું જોઈએ બેટા? QE. તો E બરાબર શું થવું જોઈએ? વિદ્યુત ક્ષેત્ર E બરાબર mg બાય Q. અને આ જેટલા પણ ઓપ્શન છે ને એને પારિમાણિક દ્રષ્ટિએ પણ જોશો ને તો mg બાય Q, તો તમને ખબર પડશે કે આનો આન્સર માત્ર શું આવી શકે છે? પારિમાણિક દ્રષ્ટિએ જોશો તો પણ તમને આન્સર આવશે માત્ર તમે mg બાય Q જ આવી શકે. બીજો કોઈ પારિમાણિક દ્રષ્ટિએ પણ સાચો નથી. કોઈ એક બંધ પૃષ્ઠમાંથી બહાર જતું ફ્લક્સ અને દાખલ થતું ફ્લક્સ, જો બહાર જતું ફ્લક્સ છે ને એ ધન હોય, એટલે આ છે ને φ1 ધન, અને દાખલ થતું અંદર આવતું ફ્લક્સ શું હોય બેટા? ઋણ હોય. તમને ખબર છે ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ શું છે? Q અપોન એપ્સિલોન નોટ. ફ્લક્સ φ નેટ ઇક્વલ ટુ Q અપોન વિદ્યુત ભાર અપોન એપ્સિલોન નોટ. અહીંયા એ જ છે, આ બંધ પૃષ્ઠમાં વિદ્યુત ભાર કેટલો હશે?
એટલે વિદ્યુત ભાર જ શોધવાનો છે, એટલે કે ક્યુ શોધવાનો છે. તો બેટા ક્યુ બરાબર શું થાય? ફાઈ નેટ ઇન્ટુ એપ્સાલોન નોટ. હવે ફાઈ નેટમાં શું આવશે? કુલ, એટલે આ બંનેનો સરવાળો φ1 પ્લસ φ2. પણ અહીંયા φ1 પ્લસ માઇનસ φ2 બહાર જતાને માઇનસ લેવું પડે ને બેટા, ઇન્ટુ એપ્સાલોન નોટ. આ પણ એક સારો એમસીક્યુ છે. φ1 માઇનસ φ2. ઘણા બધાની એક્ઝામમાં આ એમસીક્યુ પણ જોવા મળી જશે. તો ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ. અલગ કરેલી પ્લેટો શું બનાવે? કેપેસિટર બનાવે. કેપેસિટન્સ આપે. અલગ કરેલી પ્લેટો શું બનાવે? અલગ કરેલી પ્લેટો કેપેસિટર બનાવે. રાઈટ, ક્વેશ્ચન એવો જ છે. આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ એ છે, તેમની વચ્ચેનું અંતર ડી છે. તો એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ચલો, શું અહીંયા આગળ એક કેપેસિટર બને? હા, બંને પ્લેટો અલગ છે. અહીંયા પણ બે પ્લેટ બને અને અહીંયા પણ બે પ્લેટ બને. તમે ધ્યાનથી જુઓ તો આ એ પ્લેટ જ છે અને આ પણ એ પ્લેટ જ છે. અને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો, તમે અગર ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો હું તમને બે પ્લેટોમાં કલર કરીને આપું છું, હે ને? ચલો, આ તમારી કઈ પ્લેટ છે બેટા? એ પ્લેટ છે, રાઈટ. અને બીજી તમારી તમને બી પ્લેટ બતાવું છું. આ બધી બી પ્લેટ છે. તો પહેલું કેપેસિટર કોની વચ્ચે છે? એ અને બી પ્લેટ વચ્ચે છે, રાઈટ. તો પહેલા કેપેસિટરને એ માંથી કાઢો અને બી માં નાખી દો. બીજું કેપેસિટર કોની વચ્ચે છે? બી અને એ પ્લેટની વચ્ચે. જો આ બંનેની વચ્ચે બી, એક પ્લેટ બી છે, બીજી પ્લેટ એ છે, હે ને? અહીંયા એકચ્યુઅલમાં આ લોકો સમાંતરમાં છે, જે દેખાય નહીં એ જ છે. અને ત્રીજું પણ એ અને બી ની વચ્ચે, એટલે કે સમાંતરમાં છે. તો સી ઇફેક્ટિવ શું થશે? C1 પ્લસ C2 પ્લસ C3. C1 શું છે? તો કે એપ્સાલોન નોટ A બાય D વત્તા C2 પણ એપ્સાલોન નોટ A બાય D વત્તા C3 પણ એપ્સાલોન નોટ A બાય D. તો આ થઈ ગયું 3 એપ્સાલોન નોટ A બાય D. તો આનો આન્સર શું આવી ગયો બચ્ચા? તમે ધ્યાનથી જુઓ તો કે 3 એપ્સાલોન નોટ A બાય D, એટલે કે she is correct. નેક્સ્ટ ક્વેશ્ચન. બચ્ચા, કુલમનો નિયમ એવું કહે છે કે એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભારને જેટલો પ્રેમ કરે છે ને, એટલો જ બીજો વિદ્યુતભાર પહેલા વિદ્યુતભારને પ્રેમ કરે છે. રિયલ લાઈફમાં તમારી જોડે એવું કદાચ નહીં બને, પણ વાસ્તવિકતા છે કે F12 અને F21 એકબીજા પ્રત્યે સમાન બળો લગાવે છે અને વિરુદ્ધ દિશામાં લગાવે છે. કુલમના નિયમને ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ આપણે સમજીએ, સદી સ્વરૂપે જ્યારે સમજીએ છીએ ત્યારની વાત છે. તો તમને જોવા મળે છે હંમેશા F12 બરાબર F21 હોય, મૂલ્યની દ્રષ્ટિએ સમાન હોય. મૂલ્યની દ્રષ્ટિએ સમાન હોય તો તેમનો ગુણોત્તર શું થાય બેટા? 1:1. શું થાય બેટા? 1:1. એટલે કે F બરાબર શું હોય હંમેશા? કે Q1 Q2 અપોન R સ્ક્વેર. તેમની વચ્ચેના અંતરનો વર્ગનો વ્યસ્ત પ્રમાણ ને તેમની વચ્ચેના વિદ્યુતભારોનો ગુણાકારનો સમપ્રમાણ હોય છે. તો અહીંયા એ આન્સર આવી જશે. ચાલો, ક્વેશ્ચન બહુ સરસ છે. અહીંયા આગળ ક્વેશ્ચન એવો છે Q1 Q2, હા, સમાન મૂલ્યના ત્રણ વિદ્યુતભારો. સમાન મૂલ્યના ત્રણ વિદ્યુતભારો, એટલે જે Q1 છે એ પણ Q છે, Q2 છે એ પણ Q છે અને Q3 છે એ પણ Q છે. સમાન મૂલ્યના ત્રણ વિદ્યુતભારો છે, Q1 Q2 અને Q3. હવે એમ કીધું કે Q1 અને Q2 વચ્ચે લાગતું બળ. તો Q1 અને Q2 વચ્ચે અંતર કેટલું છે? તો કે એ અંતર છે. Q1 અને Q2 વચ્ચે એ અંતર છે, F12 છે, હે ના? તો F12 બરાબર શું કહેવાય? તો કે K Q1 Q2. હવે તેમના મૂલ્યો સમાન છે ને, એટલે મેં Q1 Q2 લખવાની બદલે QQ લખ્યું છે. અપોન તેમની વચ્ચેનું અંતર A સ્ક્વેર, એટલે કે KQ સ્ક્વેર અપોન A સ્ક્વેર. ચાલો, અને Q1 અને Q3 વચ્ચે લાગતું બળ. હવે 1 અને 3 તો બેટા ડાયાગોનલ છે, है ना, વિકર્ણ છે, અને આ અંતર એ છે, આ અંતર એ છે. तो मिस्टर पाइथागोरस बोलता है कि ये हो जाएगा रूट ऑफ ए स्क्वायर प्लस ए स्क्वायर, એટલે કે √2a. એટલે કે શું થઈ જશે બેટા? √2a થઈ જશે. તો હવે F13 શું થાય? દિશા જોડે કોઈ લેવા દેવા નથી, કે Q Q અપોન √2a that's equal to KQ સ્ક્વેર અપોન, અરે √2a નો વર્ગ, હા બેટા, સોરી, KQ સ્ક્વેર અપોન 2a સ્ક્વેર. ચલો બચ્ચા, આને શું કહેવાય?
તો F13 બરાબર આ તો બેટા F12 છે, F12 બાય 2. હવે શું માગ્યું છે? F12 અપોન 13. આને અહીંયા લઈ જાઓ, આને અહીંયા ક્રોસમાં લઈ જાઓ, તો F12 અપોન F13 શું થાય? તો કે 2 થઈ જાય. શું થઈ જાય બેટા? 2 થઈ જાય. તો અહીંયા DD ઇઝ કરેક્ટ. કોણ કરેક્ટ છે બેટા? DD ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વન ઓફ ધ ગુડ ક્વેશ્ચન અને સિરિયસલી મજા આવે એવો ક્વેશ્ચન. આપેલ વિદ્યુત ડાયપોલ ની અક્ષ પર x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે. હવે અક્ષ પર x અંતર અને વિષુવરેખા પર y અંતર, બંનેના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? સમાન. તો E અક્ષ બરાબર E વિષુવરેખા આપેલું છે. E અક્ષ અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો કેવા છે બેટા? સમાન છે. અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર સમાન છે. એટલે કે 2kp અપોન x ક્યુબ. કે અક્ષ પર શું આવે બેટા? અંતર x આપ્યું છે. અક્ષ પરનું અંતર x છે અને ઇક્વલ ટુ kp અપોન y ક્યુબ. આ સમાન છે. તો kp kp ગયા, kp kp ગયા. બોલો હા કે ના? યસ. તો હવે અહીંયા આગળ x ક્યુબ અપોન y ક્યુબ ધેટ્સ ઇક્વલ ટુ શું બચ્યું? 2. તો x અપોન y વિચારો તો શું થાય બેટા? 2 ની 1/3 ઘાત અથવા રૂટમાં 2 પણ અહીંયા 3 એટલે આને 1/3 જ કહેવાય બેટા, અને ભાગ્યા 1. તો આ ઓપ્શન નંબર ડી દેખાય છે. તમે ધ્યાનથી જુઓ, આને ઓપ્શન નંબર ડી કહેવાય. ઓપ્શન નંબર ડી કહેવાય. એક્સ ક્યુબ અપોન વાય ક્યુબ નથી, એક્સ અપોન વાય છે. તો ડીડી ઇઝ કરેક્ટ. ચલો, ક્યુ જેટલા વિદ્યુત ભારને અહીંયા આગળ રાખ્યું છે. એક બી વિષમઘનની સપાટી પર મૂકવામાં આવે છે. ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ. એકચ્યુઅલમાં વિદ્યુત ભાર અહીંયા નથી. એકચ્યુઅલમાં આ વિદ્યુત ભાર અહીંયા નથી. એકચ્યુઅલમાં આ વિદ્યુત ભાર ક્યાં છે તમને સમજાવું. અહીંયા ના હોય. એકચ્યુઅલમાં આ વિદ્યુત ભાર જે છે ને બેટા, એ કંઈક અલગ જગ્યાએ છે. અને એ અલગ જગ્યા એટલે શું? બીજું કંઈ જ નહીં બેટા, એ બીજું કંઈ જ નથી, પણ એ અલગ જગ્યા એટલે એક્ઝેક્ટલી અહીંયા ક્યુ છે. એક્ઝેક્ટલી ક્યાં છે બેટા? અહીંયા ક્યુ છે. હવે સમજો, ક્યુ વિદ્યુત ભાર અહીંયા છે. હવે શું આ વિદ્યુત ભાર બંધ પૃષ્ઠ બનાવે છે? ના, આ બંધ પૃષ્ઠ બનાવતા નથી. તો હવે બંધ પૃષ્ઠ બનાવવા માટે મારે શું કરવું પડે? મારે આના જેવો જ એક બીજો અહીંયા આગળ જોડવો પડે. આના જેવો જ બીજો એક અહીંયા જોડવો પડે. તો આપેલ વસ્તુમાં કુલ ફ્લક્સ કેટલું બેટા? કુલ ફ્લક્સ તો 0 થઈ ગયું. નહીં, ક્યુ અપોન એપ્સિલોન નોટ. કુલ ફ્લક્સ કેટલું? ક્યુ અપોન એપ્સિલોન નોટ. પણ અહીંયા એક અર્ધ નળાકાર, પહેલા શું હતું? બંધ પૃષ્ઠ નહોતું. તો બંધ પૃષ્ઠ બનાવવા માટે મેં શું કર્યું? અહીંયા ક્યુ વિદ્યુત ભારની બીજી બાજુ, આ બાજુનો જેવો નળાકાર હતો એવો જ નળાકાર આ બાજુ મૂકી દીધો. હે ને? તો હવે કુલ ફ્લક્સ તો છે. તો એક ઘનમાંથી નહીં, એક બંધ નળાકારમાંથી એકમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? બરાબર ક્યુ બાય 2 એપ્સિલોન નોટ. કે બે નળાકારે ભેગા થઈને કુલ ક્યુ બાય એપ્સિલોન નોટ કાઢ્યું ઇક્વલ. તો અહીંયા આગળ આન્સર આવી જાય. બીબી ઇઝ ઓલવેઝ રાઈટ. પદાર્થ પરનો વિદ્યુત ભારને પારખવા માટે વપરાતા સાદા ઉપકરણને શું કહે છે? ડેલિડોસ્કોપ. વાવ, મસ્ત આન્સર છે. इलेक्ट्रोस्कोप ना, माइक्रोस्कोप ना, एपीडायोस्कोप. अरे भैया क्या लिखा है भैया, गजब गजब आंसर लिखे हैं, है ना. कैलिडोस्कोप, माइक्रोस्कोप. अरे भैया माइक्रोस्कोप નો ઉપયોગ શું થાય? માઇક્રોસ્કોપ નો ઉપયોગ શું થાય? જલ્દી જણાવો. ચલો ભૈયા, કીધું માઇક્રોસ્કોપ નો ઉપયોગ શું છે? તો કે ભૈયા માઇક્રોસ્કોપ તો આપણે પેલું અંતર માપવા માટે આપીએ ને, બહુ સૂક્ષ્મ એ છે. મજાક છે ભૈયા. અહીંયા તો આવશે ઇલેક્ટ્રોસ્કોપ અને એ પણ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. એકવાર માટે આગળનો પ્રશ્ન જોઈએ. આગળના પ્રશ્નમાં મને એવું લાગે છે કે અહીંયા આગળ બે ક્વેશ્ચન હતા, બે ક્વેશ્ચન ભેગા થયા છે. એક પ્રશ્ન તો એવો છે કે અહીંયા આગળ નળાકાર છે, એક તો નળાકાર વાળો પ્રશ્ન છે. એક પ્રશ્ન તો શું છે બેટા? નળાકાર વાળો પ્રશ્ન છે. એક પ્રશ્ન તો એવો છે કે ભાઈ અહીંયા આગળ એક નળાકાર છે અને નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો.
એક ક્વેશ્ચન તો કેવો છે, નળાકારમાંથી પસાર થતું, એક તો ક્વેશ્ચન એવો છે બેટા કે નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે, નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે. એક ક્વેશ્ચન તો મને આ દેખાય છે, કયો બેટા, નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ. અને એક પ્રશ્ન બીજો પણ છે, વિધાઉટ ફિગર. વિધાઉટ ફિગર પણ આ પ્રશ્ન મને દેખાઈ રહ્યો છે. મને લાગે છે કે આ એક આવો પ્રશ્ન પણ બને, જે આપણે ફિગર જોઈને સીધો બનાવ્યો ને, અહીંયા મિક્સ થઈ ગયું એવું લાગે છે મને. અહીંયા શું થઈ ગયું છે બેટા, મિક્સ થઈ ગયું હોય ને એવી કંઈક ફિલિંગ આવે છે. અહીંયા કંઈક મિક્સ થઈ ગયાની ફિલિંગ છે બેટા. એક ક્વેશ્ચન આવો પણ છે, એક પ્રશ્ન આવો પણ મને દેખાઈ રહ્યો છે. અહીંયા જુઓ તો એક પ્રશ્ન આવો પણ મને દેખાઈ રહ્યો છે. તમે અહીંયા જુઓ તો આ વસ્તુ તમને ફીલ થાય છે? યસ. હવે એક ક્વેશ્ચન છે, એક સમઘન છે. બી બાજુવાળા સમઘનની એક સપાટી પર, બી બાજુવાળા સમઘનની એક સપાટી પર, હે ના, એક સપાટી પર મૂકવામાં આવ્યો ક્યુ વિદ્યુતભાર. બી બાજુવાળા સમઘનની એક સપાટી પર ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. મને એક આ પ્રશ્ન પણ દેખાય છે, હે ના. તો ચલો આનો આન્સર શું આવશે એને પણ જોઈએ. આનો આન્સર શું આવશે જોઈએ. રાઈટ, આનો આન્સર શું આવી શકે એને જોઈ લઈએ. ચલો આ સમઘન છે, આ સમઘનના એક બાજુ પર અહીંયા ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે. તો હવે આને બંધ કરવા માટે શું કરવું પડે? તો હવે આને બંધ લૂપ બનાવવા માટે એક આવો જ બીજો સમઘન, એક આવો જ બીજો સમઘન તમારે અહીંયા આગળ મૂકવો પડે. આવો જ બીજો સમઘન તમારે અહીંયા આગળ મૂકવો પડે. જો આવો બીજો સમઘન તમે અહીંયા મૂકો છો તો એકચ્યુઅલમાં બંધ પૃષ્ઠ તો બની ગયું, એકચ્યુઅલમાં બંધ પૃષ્ઠ તો બની ગયું બેટા, રાઈટ. પણ એને બંધ કરવા માટે બે ની જરૂર પડી. તો અહીંયા પણ સિમિલરલી ક્યુ બાય એપ્સિલોન નોટ બરાબર કુલ, અને એક સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ, માંથી બહાર આવતું ફ્લક્સ બરાબર ક્યુ અપોન 2 એપ્સિલોન નોટ. તો મને આનો આન્સર છે ને બેટા, આનો પણ આન્સર લાગી રહ્યો છે બેટા બી. એટલે બે ઓપ્શન, બે ક્વેશ્ચન હતા એકચ્યુઅલમાં. એકચ્યુઅલમાં બે ક્વેશ્ચન છે બેટા, બે અલગ અલગ ક્વેશ્ચન છે બચ્ચા, બે અલગ અલગ પ્રશ્ન છે. ચલો હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. આ એક એવો પ્રશ્ન કે જે બોર્ડ્સમાં લગભગ 2-3 વાર પૂછાઈ ગયો છે. 19 ઇલેક્ટ્રોન દૂર કરતા, હવે ઇલેક્ટ્રોન દૂર કર્યા તો ધન વિદ્યુત ભારિત, ધન વિદ્યુત ભારિત. ઇલેક્ટ્રોન એડ કરો તો ઋણ વિદ્યુત ભારિત, અને ઇલેક્ટ્રોન દૂર કરો તો ધન વિદ્યુત ભારિત. એન બરાબર શું આપ્યું છે? 10 થી 19. તો ક્યુ બરાબર એની કરો. એન કેટલો છે? 10 થી 19, અને એ 1.6 ગુણ્યા 10 થી -19. આ છે ને હજારો વાર પૂછાયેલો પ્રશ્ન. 1.6 ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્લસ 1.6 કુલમ, હજારો વખત પૂછાયેલો પ્રશ્ન. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ આટલું કુલંબ વિદ્યુત ભાર પર લાગતું બળ આ હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો બેટા આપણી પાસે સૂત્ર છે F ઇક્વલ ટુ QE. F ઇક્વલ ટુ QE. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય? બળ ભાગ્યા વિદ્યુત ભાર. બળ કેટલું છે બેટા? તો કે ભાઈ 0.128, અને વિદ્યુત ભાર કેટલો છે? 3.2 ગુણ્યા 10 થી -3. આ -3 ને ઉપર લઈ જાઓ તો 128 ભાગ્યા 3.2. બેટા બોર્ડ્સમાં તો આપણે કેલ્ક્યુલેટર વાપરી શકીએ. ચલો વાપરી જ દઈએ. તો 128 ડિવાઈડ બાય 3.2, 40 ની નજીક આન્સર આવવો જોઈએ. 3.2 40 થી 120, હા 40 ની નજીક નહીં, એક્ઝેક્ટ 40 આવ્યું. તો એક્ઝેક્ટ 40 ન્યૂટન પર કુલમ ઇઝ યોર કરેક્ટ આન્સર. તો 40 ન્યૂટન પર કુલમ ઇઝ ધ કરેક્ટ આન્સર. ડીડી ઇઝ કરેક્ટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. તો 180 ગ્રામ પાણી ધરાવતા ગ્લાસમાં, ઓકે, 180 ગ્રામ પાણી ધરાવતા ગ્લાસમાં પાણીના ખાલી જગ્યા કુલમ ધન વિદ્યુત ભાર હશે. બહુ જ ગ્રેટ ક્વેશ્ચન. તમારે એનસીઈઆરટી નું ઉદાહરણ 1 કે 2 પણ છે. એમાં 1 ગ્લાસ પાણી લખ્યું છે. એમાં દાખલામાં હવે ભાઈ 1 ગ્લાસ એટલે કેટલું પાણી લેવું ક્લિયર નહોતું, પણ અહીંયા આગળ બહુ ક્લિયર કરીને ક્વેશ્ચન આપ્યો છે કે ભાઈ 180 ગ્રામ પાણી ધરાવતા ગ્લાસમાં, રાઈટ. ચલો પાણી કેટલું છે? 180 ગ્રામ છે. ચલો પાણીનો અણુભાર H2O નો અણુભાર કેટલો? તો અહીંયા 2, અને અહીંયા ઓક્સિજનના 8 દુ 16. તો આ થઈ ગયા 18 ગ્રામ પર મોલ એ પાણીનો અણુભાર છે. એનો મતલબ શું? 18 ગ્રામમાં
18 ગ્રામમાં Na જેટલા એટોમ હોય, પાણીના અણુઓ હોય, તો 180 ગ્રામ આપણને પાણી આપ્યું છે ને, તો કુલ અણુઓની સંખ્યા કેટલી? તો આપણને કુલ અણુની સંખ્યા મળી. સાંભળજો, કુલ અણુની સંખ્યા, કુલ અણુની સંખ્યા એકચ્યુઅલી Q ઇક્વલ ટુ N કરવાનું છે, અને N ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા છે. અહીંયા કોણ માંગ્યું છે બેટા? પાણીમાં ખાલી જગ્યા કુલમ ધન એટલે કે પ્રોટોનની સંખ્યા માંગી છે. પણ પહેલા ઇલેક્ટ્રોનની પ્રોટોનની સંખ્યા માટે એક અણુની સંખ્યા, અને પછી કહીશું કે એક અણુમાં એટલા પ્રોટોન, તો આપણા કુલ અણુમાં કેટલા પ્રોટોન છે. તો પહેલા અણુના સંખ્યા શોધવી પડશે, પછી એક અણુમાં પ્રોટોનની સંખ્યા શોધવી પડશે, અને ત્યારબાદ કુલ પ્રોટોનની સંખ્યા, પછી Q ઇક્વલ ટુ N કરવું પડશે. ચાલો, તો હવે અહીંયા કુલ અણુની સંખ્યા, કુલ અણુની સંખ્યા બરાબર 180 ભાગ્યા 18 Na. તો આ થઈ ગયું બેટા 10 Na. કેટલો થઈ ગયો? 10 Na. H2O. અહીંયા આગળ પ્રોટોન કેટલા? 2 પ્રોટોન. એક હાઇડ્રોજન પાસે એક પ્રોટોન, અને બીજા હાઇડ્રોજન પાસે બીજો પ્રોટોન. તો 2 પ્રોટોન હાઇડ્રોજનના, એટલે H2O આથી 2 પ્રોટોન, અને ઓક્સિજનના 8 પ્રોટોન. તો એક અણુમાં પ્રોટોન કેટલા? એક અણુમાં 10 પ્રોટોન. ચલો, એકમાં 10 પ્રોટોન, તો 10 Na એટલે કે આપણે જે કીધું ને બેટા કુલ અણુની સંખ્યા માં કેટલા પ્રોટોન, તો પ્રોટોનની કુલ સંખ્યાને n કહીએ, તો 10 Na ગુણ્યા 10 એટલે કે 100 Na છે. હવે Q ઇક્વલ ટુ N કરો પ્રોટોનનો વિદ્યુત ભાર, તો 100 Na ની બદલે 6.022 ગુણ્યા 10⁻23, ના યાદ હોય તો કરી લેજો, અને ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻19. ચાલો, હવે આનું કેલ્ક્યુલેશન કરીએ, તો 100 ગુણ્યા 6.022 ગુણ્યા 1.6, આન્સર છે 963, અને 10⁻3 ઘાત, તો 963 ગુણ્યા 10⁻4 અથવા 0.963 ગુણ્યા 10⁻7. તો આનો આન્સર આવી જશે બેટા શી ઇઝ કરેક્ટ. શી ઇઝ કરેક્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇલેક્ટ્રોન ને એક બિંદુ પરથી બીજા બિંદુએ લઈ જવા કાર્ય આટલું કરવું પડે છે, તો આ જ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? કોને લઈ જવું છે બેટા? ઇલેક્ટ્રોનને લઈ જવું છે. કોને લઈ જવું છે બેટા? ઇલેક્ટ્રોનને લઈ જવું છે. તો ઇલેક્ટ્રોનને લઈ જવા કરવું પડતું કાર્ય શું હોય બેટા? Q ડેલ્ટા V. આ ડેલ્ટા V શોધવાનું. ડેલ્ટા V શું થાય? W/Q વિદ્યુત ભાર. તો 1.6 ગુણ્યા 10⁻19 જૂલ કાર્ય કરવું પડ્યું? ના, 16 જૂલ કરવું પડ્યું. અને વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન છે, તો 1.6 ગુણ્યા 10⁻19. Q કેટલો આપ્યો છે? E જેટલો. અને કાર્ય કેટલો આપ્યું છે બેટા? 1.6 ગુણ્યા 10⁻19 કે 16 -19 કુલમ. ચલો, તો આ થઈ ગયું 10⁻³ વોલ્ટ અથવા 1000 વોટ. તો આનો આન્સર આવી જશે 1000 વોટ અથવા 1 કિલોવોટ. વોલ્ટ, હા, વોલ્ટ, વોટ નહીં, વોલ્ટ. એ ઇઝ કરેક્ટ આન્સર. એક નેનો કુલમના બે વિદ્યુતભારોના સ્થાન સદિશ અનુક્રમે આપ્યા છે, તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળનું મૂલ્ય લખ્યું છે. અહીંયા શું લખ્યું છે બેટા? મૂલ્ય. તો પહેલા તો એક કામ કરીએ ને, આમની સ્થાન વચ્ચેનું અંતર, બંને વચ્ચેનું અંતર, બંને વિદ્યુતભાર વચ્ચે અંતર ડેલ્ટા R બરાબર R2 - R1 બરાબર 2i કેપ વત્તા 3j કેપ વત્તા k કેપ માઇનસ i કેપ વત્તા j કેપ માઇનસ k કેપ બ્રેકેટમાં. બ્રેકેટને ઓપન કરો તો 2i કેપ માઇનસ i કેપ એટલે i કેપ વત્તા 3j કેપ માઇનસ j કેપ તો 2j કેપ માઇનસ માઇનસ પ્લસ થતા પ્લસ 2k કેપ. હવે આનું મૂલ્ય શોધો. તો ડેલ્ટા R અથવા R નું મૂલ્ય બરાબર રૂટની અંદર i ની જોડે 1 ગુણાય તો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ
ધેટ્સ ઇક્વલ ટુ રૂટમાં 9, 2 નો વર્ગ 4, 4, 4, 1. તો અહીંયા થઈ ગયું બેટા 3. હવે બળ F શું છે બેટા? કે Q1 Q2 અપોન R સ્ક્વેર. કે 9 into 10⁹9. Q1 અને Q2 એક નેનો કુલમ, એક નેનો કુલમ. નેનો એટલે 10⁻9 ગુણ્યા 10⁻9 અને છેદમાં અંતરનો વર્ગ એટલે કે 3 નો વર્ગ ગયા. તો આ થઈ ગયું 10⁻9 ન્યૂટન. તો 10⁻9 ન્યૂટન ઇઝ ધ કરેક્ટ આન્સર. શી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા બહુ જ સિમ્પલ પણ મજા આવે એવો ક્વેશ્ચન. ગાઉસના નિયમનું ગાણિતિક સ્વરૂપ સંકલન E ડોટ dA ઇક્વલ ટુ Q અપોન એપ્સાલોન નોટ. એટલે કે BB ઇઝ ઓલવેઝ રાઈટ. એટલે કે BB ઇઝ ઓલવેઝ રાઈટ. સીધો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ ઘણી બધી વાર પૂછાયેલા પ્રશ્નોમાંનો એક છે. રાઈટ. એકમ m દળ ધરાવતા અને q વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર E લગાવવામાં આવે છે. કણ જ્યારે બળની દિશામાં y અંતર કાપે, બળની દિશામાં y અંતર આપે. હવે y અંતર કાપે તો સ્થિતિ ઉર્જા ઘટે અને ગતિ ઉર્જા વધે. તો ગતિ ઉર્જામાં થતો વધારો ખરેખર શું છે? કાર્ય જેટલો છે. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે બળ શું છે? તો કે Q ઇન્ટુ E અને સ્થાનાંતર શું છે? y. તો QEY એ તમારું ગતિ ઉર્જામાં થતો ફેરફાર થયો. તો QEY. શી ઇઝ કરેક્ટ. બોર્ડ્સમાં બહુ વાર પૂછાયેલો પ્રશ્ન, સારો પ્રશ્ન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. બે ડાયલેક્ટ્રિક ધરાવતું તેલનું તેલ કેપેસિટરમાં ભરતા તેનું કેપેસિટન્સ C છે. તેલ કાઢી લેવામાં આવે તો શું? હવે જો સાંભળો, પહેલા શું છે? પહેલા માધ્યમ છે અને પછી હવા છે. પહેલા શું છે બેટા? માધ્યમ છે અને પછી હવાઈ છે. પહેલા માધ્યમ, પહેલા માધ્યમ, પહેલા માધ્યમ. તો C ડેશ અથવા C બરાબર K એપ્સાલોન નોટ A બાય D. K એપ્સાલોન નોટ A બાય D. રાઈટ. અને આ છે C. અને માધ્યમ હટાવતા, માધ્યમ દૂર કરતા, માધ્યમ દૂર કરતા C ડેશ ઇક્વલ ટુ એપ્સાલોન નોટ A બાય D. તો સાંભળજો, સમીકરણ 1 અને 2 પરથી, 1 અને 2 પરથી, 1 અને 2 પરથી, 1 અને 2 પરથી કહી શકાય કે C બરાબર K C ડેશ. તો C ડેશ બરાબર શું થયું? C બાય K. હવે K નું મૂલ્ય આપ્યું છે 2 ડાયલેક્ટ્રિક. અહીંયા K બરાબર શું આપ્યું છે બેટા? 2. K બરાબર 2 લેતા, જે આપેલું જ છે બેટા 2 લેતા. તો C ડેશ બરાબર C બાય 2. તો C ડેશ બરાબર C બાય 2 એટલે કે A ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા ચલો ફટાફટ છે. R ત્રિજ્યાના વિદ્યુત ભાર વાહક ગોળામાં, કોનામાં બેટા? વિદ્યુત ભારિત વાહક ગોળામાં કેન્દ્રથી 3r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર E છે. હે ના? કેન્દ્રથી આ બહારનું બિંદુ છે. ક્યાં છે બેટા? બહારનું બિંદુ. અને r/2 શું છે? r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર. r/2 શું છે? અંદરનું બિંદુ છે. અરે ભૈયા, સુવાહક ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય? 0 હોય. મજાક હતી. વાહક ગોળાની અંદર E બરાબર શું હોય બેટા? 0. તો ભાઈ અહીંયા તો અંદરનું બિંદુ છે. r/2 ની r/3 હોય તો 0 આવે. ઇન શોર્ટ r કરતા દરેક ઓછા અંતર માટે આન્સર શું થઈ જાય બેટા? 0. અહીંયા r/2 તો જવા દો, કોઈ પણ r માટે 0 થઈ જાય. તો આનો આન્સર શું આવી જાય બેટા? BB ઇઝ ઓલવેઝ રાઈટ. ચલો, આ ક્વેશ્ચન પણ ઘણી બધી વાર જોવા મળ્યો છે. ઇવન એક વાર તો આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પ્રશ્ન જોવા મળેલો છે. રાઈટ. બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી અમુક અંતરે લગાવતા F બળ લાગે છે. તો અમુક અંતરે લગાવ્યું, વિજાતીય છે બેટા, એટલે એક પ્લસ Q છે તો એક માઇનસ Q છે. સમાન મૂલ્યના છે એટલે બંને Q લીધા છે અને તેમની વચ્ચે અમુક અંતર એટલે R અંતર લઈ લઈએ. તો બળ F શું છે? તો બળ F બરાબર K. બળનું મૂલ્ય જ લખું છું અને મૂલ્ય માટે માઇનસ Q લખતો નથી. મૂલ્ય માટે F ઇક્વલ ટુ K Q અપોન R સ્ક્વેર. એટલે કે F બરાબર KQ સ્ક્વેર અપોન R સ્ક્વેર. હવે શું છે? એકમાંથી 25% વિદ્યુત ભાર બીજામાં લઈ લઉં. મતલબ પ્લસ Q છે, અહીંયા માઇનસ Q છે. આનો 25%, 25% એટલે કેટલો? Q/4 જેટલો ઓછો કરી નાખું.
25% વિદ્યુતભાર બીજામાં લઈ જાઓ તો આમાંથી ઓછો કરું તો અહીંયા શું થઈ જાય બેટા? ક્યુ માઇનસ ક્યુ બાય 2 અને અહીંયા શું મળે? માઇનસ ક્યુ પ્લસ ક્યુ બાય 2 કે ક્યુ બાય 4 સોરી અડધો નથી ક્યુ બાય 4 છે તો અહીંયા થઈ જાય 3 ક્યુ બાય 4 અને અહીંયા પણ માઇનસ 3 ક્યુ બાય 4 થઈ ગયું. મજાક થઈ ગઈ બેટા હે ને? આપણને લાગ્યું હતું કે અહીંયા વધશે પણ અહીંયા પણ ઘટી ગયો કેમ કે એક ધન હતો બીજો ઋણ હતો તો અહીંયા ધન અહીંયા માઇનસમાં હોવાથી ઘટ્યો છે તો એફ ડેશ બરાબર નવું બળ કેટલું લાગશે? ક્વેશ્ચન એ જ છે આપતા તેમની વચ્ચે નવું બળ અંતર અચળ રાખીને અંતર અચળ છે અંતર બદલાયું નથી અહીંયા વર્ડ વાપરવો જોઈએ કઈ વાંધો નહીં હે ને પ્રશ્ન બેગ આપી બહુ મોટી સારી વાત છે તો કે 3q બાય 4 ભાગ્યા આર સ્ક્વેર તો એફ ડેશ બરાબર 9/16 kq સ્ક્વેર અપોન આર સ્ક્વેર ધેટ્સ ઇક્વલ ટુ 9/16 એફ તો 9f ભાગ્યા 16 ઓપ્શન નંબર સી હે ના ક્લિયર છે બેટા ક્લિયર છે હા જો બંને સજાતીય હોત ને અહીંયા વિજાતીય બદલે સજાતીય તો કદાચ આન્સર બી આવે ટ્રાય કરજો ને ચલો હોમવર્કમાં એકવાર ટ્રાય કરજો સજાતીય હોત ને તો આન્સર શું આવે કોમેન્ટ બોક્સમાં જણાવજો જો આમાં સજાતીય હોત તો આન્સર શું આવે કોમેન્ટ બોક્સમાં જણાવો અહીંયા વિજાતીય વર્ડ છે વિજાતીયની બદલે સજાતીયથી પણ પ્રશ્ન પૂછી શકાય ક્વેશ્ચન સજાતીયથી પણ પૂછાય યાદ રાખજો બેટા મજા આવશે ટ્રાય તો કરજો ચલો 10 સેન્ટીમીટર ધાતુના પોલા ગોળાનો વિદ્યુત ભારિત કરતા સપાટી પર સ્થિતિમાન એટલું છે તો કેન્દ્ર પર સપાટી પર 80 છે તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન અરે ભૈયા ગોલીય કવચ અથવા પોલા ગોળાની અંદર દરેક બિંદુએ સ્થિતિમાન સમાન અને સપાટી જેટલું સમાન અને તે સપાટી જેટલું હશે તો આનો આન્સર તો ભૈયા 80 વોલ્ટેજ આવી જશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા સરસ મજાનો ક્વેશ્ચન છે બેટા બે કેપેસિટરને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ 6/5 છે ઓકે તો શ્રેણીમાં જોડ્યો અહીંયા C1 અને C2 ને શ્રેણીમાં જોડવામાં આવે છે C1 અને C2 ને શ્રેણીમાં જોડતા C1 into C2 upon C1 plus C2 એ આવી ગયું બેટા 6/5 ફેરાડ જો એક કેપેસિટર દૂર કરતા મળતું ઓકે મતલબ શું આપ્યું છે બેટા C1 દૂર કરીએ એટલે સોરી ચલો C1 દૂર કરીએ તો માત્ર C2 બચે તો એનો મતલબ થયો C2 બરાબર 2 ફેરાડ આપેલું છે તો હવે સાંભળજો C2 બરાબર ઇનડાયરેક્ટલી શું આપ્યું છે 2 ફેરાડ આપેલું છે તો હવે એ જ છે તો દૂર કરવામાં આવે કેપેસિટન્સ કેટલું હશે તો C1 નું મૂલ્ય શોધવાનું છે તો ચલો C1 into 2 upon C1 plus 2 that's equal to 6/5 રાઈટ તો ચલો 2C1 અચ્છા આને ઉડાવો ને આ 3 તો આને અહીંયા ગુણો તો 5C1 બરાબર 3C1 વત્તા 3 into 2 તો અહીંયા 5C1 minus 3C1 બરાબર 6 તો ભૈયા 2C1 બરાબર 6 તો C1 બરાબર 3 ફેરાડ તો આનો આન્સર આવી ગયો બેટા 3 ફેરાડ શું આવી ગયો બેટા 3 ફેરાડ નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં હા સમતુલ્ય કેપેસિટન્સ શોધો ચલો બેટા અહીંયા આગળ શોર્ટ કરેલું દેખાય છે શું કરેલું છે વેસ્ટર્ન બ્રિજ નથી देखने पे लगेगा वेस्टर्न ब्रिज हो सकता है पर नहीं है एक्चुअली आ शॉर्ट છે તો આને એ કહીએ તો આને પણ એ કહેવું પડે અને અહીંયા પણ શોર્ટ જોવા મળે છે તો આ પણ બી અને આ પણ બી તો તમે ધ્યાનથી જુઓ તો પહેલું બીજું અને ત્રીજું કેપેસિટર AB વચ્ચે છે રાઈટ તો ત્રણેય કેપેસિટર એ અને બી વચ્ચે જોવા મળી જાય છે તો એ બી પહેલું કેપેસિટર બીજું પણ એ અને બી અને ત્રીજું પણ એ અને બી વચ્ચે જોવા મળે છે બધા જ 3 માઇક્રોફેરાડના છે 3 માઇક્રોફેરાડ અવરોધ નથી કેપેસિટર છે અને સમતુલ્ય કેપેસિટન્સ સી ઇફેક્ટિવ શું થાય સરવાળો C1 plus C2 plus C3
તો 3 વત્તા 3 વત્તા 3 એટલે કે 9 માઇક્રોફેરાડ. તો આનો આન્સર આવી ગયો બેટા 9 માઇક્રોફેરાડ. ચલો બચ્ચા, હવે બેટા આખરી ક્વેશ્ચન છે, તમારી પ્રશ્ન બેંકનો આખરી ક્વેશ્ચન જોઈએ છે. ચલો લાસ્ટ ક્વેશ્ચન શું છે? એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો ભૈયા અહીંયા તો શોર્ટ કરેલું છે. એ અને બી વચ્ચે સમતુલ્ય શોધવું છે, પણ અહીંયા શું કરેલું છે? શોર્ટ. તો આનો કોઈ મતલબ બનતો નથી. આનો કોઈ જાતનો મતલબ ના બને. કેમ? કેમ કે આ તો શું છે બેટા? આ સમાન સ્થિતિમાન છે. આ સમાન સ્થિતિમાન છે. શું છે બેટા? સમાન સ્થિતિમાન. તો આને એ કહું તો આને એ કહું, મતલબ એમાંથી નીકાળીને એમાં નાખવાનો કોઈ મતલબ બનતો નથી. જો આવી રીતે શોર્ટ કરેલું હોય તો એમાં અવરોધ હોય કે કેપેસિટર હોય એને કેન્સલ કરી દેવાનો. હંમેશા યાદ રાખવાનું, આ રીતે જ્યારે બી વચ્ચે અવરોધ હોય કે કેપેસિટર હોય કે એને કેન્સલ કરી દેવાનું. ઇન્ડક્ટર આવશે આગળ જતા, એને પણ કેન્સલ કરી દેવાનું. ઓકે, તો હવે એ અને બી વચ્ચે કેટલા કેપેસિટર છે? 2. તો એ થી નીકળો તો એક પહેલા આવશે, પછી બી ની પહેલા આવશે, સીધું લઈ લીધું. આ તો શ્રેણીમાં છે. તો સી ઇફેક્ટિવ શું આવશે? C1 ઇન્ટુ C2 અપોન C1 પ્લસ C2. તો આ તો બધા C જ છે, તો C ઇન્ટુ C અપોન C પ્લસ C. તો આ C સ્ક્વેર બાય 2C, C બાય 2. તો આનો આન્સર શું આવી ગયો બચ્ચા? C બાય 2, એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ. ચલો બચ્ચા, આશા રાખું છું કે તમારા જેટલા પણ MCQ હતા બધાનું સોલ્યુશન તમને મળી ચૂક્યું હશે. રાઈટ? તો મળીએ છીએ આવા જ બીજા સેશનમાં. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. અંતમાં એટલું જરૂરથી કહીશ કે બેટા પોતાનું બિહેવિયર એવું રાખજો કે મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ગર્વાંતિક અનુભવે. વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. જય હિન્દ, જય ગુજરાત.